ગુડ ઇવનિંગ એવરીવન, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વધુ કંઈ કહેતો નથી કારણ કે આપણે સમય કરતાં મોડા છીએ. તમે જેના નામથી અહીં આવ્યા છો એના પરિચયની આપણે કંઈ જરૂરિયાત નથી. સ્ટોક માર્કેટ જે રીતે આગળ વધી રહ્યું છે અને કંઈ કલ્પી ન શકાય તેવી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે ગડબડો થઈ રહી છે એટલે સ્વાભાવિક રીતે આપણને સૌને ચિંતા થાય. પણ ચિંતા થાય એટલે ડૉક્ટર પાસે જવું પડે, ડૉક્ટર દવા આપે અને એ મૂળનું નિરાકરણ થાય. એટલે આપણા ડૉક્ટર એટલે દેવેનભાઈ ચોકસી. એ કંઈ પડીકીમાં ઊંધું છતું આપણને નાખી આપે અને સારા થઈ પણ જવાય. ઘણી વખત શ્રદ્ધા એ બહુ અગત્યની વાત હોય છે. કોઈ પણ કાર્યની અંદર શ્રદ્ધા બહુ અગત્યની છે. એટલે આપણે માટે શ્રદ્ધા એટલે દેવેનભાઈ ચોકસી. દેવેનભાઈ ચોકસી જે કહે તે આપણે માનવાનું, એ કહે તે રસ્તે ચાલવાનું, તો પૈસા કમાવાય. આવું હું સિમ્પલ સામાન્ય રીતે સમજતો હતો અને સમજું છું અને સમજીશ. એટલે આટલી પૂર્વ ભૂમિકાની સાથે કોઈ પણ વાત નથી કરતો. ચેમ્બરની પ્રવૃત્તિથી પણ આપ સૌ પરિચિત છો. અમારા સલાહકાર મિત્રો કેતનભાઈ દલાલ હોય કે ભાઈ દીપેશ પરીખ હોય કે અમારા ગ્રુપ ચેરમેન સંજયભાઈ પંજાબી હોય, આ નવા નવા આઈડિયા સાથે આગળ વધતા હોઈએ છે. અખબારો બહુ સારી નોંધ લેતા હોય છે આવા પ્રકારના કાર્યક્રમોની. સોશિયલ મીડિયા ઉપર પણ આપણે ખૂબ જાહેરાતો કરતા હોઈએ છીએ. ટુ ગેટ ધ ઓડિયન્સ ફોર ધીસ કાઇન્ડ ઓફ પ્રોગ્રામ ઇઝ ઓલ્સો વેરી ડિફિકલ્ટ નાઉઅડેઝ. પણ તે છતાં પણ આપણે હિંમત હારવાની નહીં, કાર્યક્રમો ચાલુ રાખવાના. 5 ક્ષેત્રમાં ચેમ્બર કામ કરે છે, બધા જાણો છો. દેવેનભાઈ 300 કાર્યક્રમો મિનિમમ વર્ષે થાય અને એમાં નોલેજ શેરિંગ એકમાત્ર એનો ઉદ્દેશ. અને બીજો ઉદ્દેશ દક્ષિણ ગુજરાતનો તમામ ઉદ્યોગપતિ જ્ઞાનથી વંચિત નહીં રહી જાય. જે કંઈ ચાલે છે બધા સારી રીતે જાણે, સમજે અને એમાંથી કંઈક પ્રાપ્ત કરે, એ જ આપણો હેતુ. મિત્રો બીજું જે ટેક્સટાઇલના સાથે સંકળાયેલા છે તે મિત્રો ખાસ સાંભળજો. અત્યારે ઓલરેડી વ્યુનિક એક્ઝિબિશન સરસાણામાં ચાલે છે. આજે જ તેનું ઉદ્ઘાટન થયું. હજુ 2 દિવસ તમારી પાસે છે, સવારે 10 થી રાત્રે 8 સુધી. સરસાણાનું આ એક્ઝિબિશનમાં લગભગ 2200 સ્ક્વેર મીટરના વિસ્તારમાં લગભગ નહીં તો 125 જેટલા મેન્યુફેક્ચરરો પોતાની પ્રોડક્ટ ડિસ્પ્લે કરી રહ્યા છે. આ જરૂર જોવા જજો. અને જે ટેક્સટાઇલ સાથે નથી સંકળાયેલા તેઓ પણ જોવા જજો. એટલા માટે કારણ કે જ્ઞાનની કોઈ સીમા હોતી નથી. તમે કંઈક નવું જોશો તો નવું પામશો. એટલે આ એક્ઝિબિશન જોજો. 1 તારીખથી યાન એક્ઝિબિશન ચાલુ થાય છે. બેનભાઈ, યાન એટલે કપડાની પહેલા જે બને, જેમાંથી કપડું બને તે યાન. અને એમાં એક યાનનું નામ છે વિચિત્ર યાન. માણસ વિચિત્ર હોઈ શકે પણ યાન કેવી રીતે વિચિત્ર હોઈ શકે? પણ આવું યાનનું નામ પણ સુરતમાં છે. અને આવી તો કેટલી યાન સાહેબ, સુરતની અંદર ખાલી પ્લાસ્ટિકની બોટલને રિસાયકલિંગ કરીને યાન બનાવતી કંપનીઓ અસ્તિત્વમાં છે. એ લોકોની કમાલ જોવી હોય તો તમારે ત્યાં આવવું પડે. આ તમને હું ઓનલાઈન નહીં બતાવી શકું. જે આપણી જૂની પદ્ધતિ છે ને કે આમ જરા શાકને આમ જોવું પડે, આમ સૂંઘવું પડે, એમાં જે મજા આવે ને તે ઓનલાઈનમાં નથી આવતી. તો આ એક્ઝિબિશન પણ એવું છે કે તમને ઓનલાઈન બતાવો તો મજા નહીં આવે. ઇન્ટરનેશનલિઝમમાં આપણે બહુ પ્રવૃત્તિઓ કરીએ છીએ. 85 દેશો સાથે આપણી કનેક્ટિવિટી છે. પણ આપણે આ વખતે 10 દેશો સાથે ઘનિષ્ઠ સંબંધ જાળવ્યા છે. અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓને એ દેશની અંદર શું તકો છે અને એ દેશના લોકોને આપણા દેશમાં શું તકો છે તેનું આપણે ખ્યાલ કરાવતા હોઈએ છીએ. ચોથી એક પ્રવૃત્તિ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સામાજિક ઉત્તરદાયિત્વ. ચેમ્બર સમાજ સાથે સંકળાયેલો વર્ગ છે. આપણે કોણ છે બધા? ચેમ્બરના મિત્રો પણ અલ્ટિમેટલી તો સુરતનો નાગરિક જ છે. અને એક એવા સુરતનો નાગરિક છે કે જે 1994ની અંદર વર્લ્ડ ડર્ટીએસ્ટ સિટી અને આજે 2025માં સાહેબ સ્વચ્છતાની એક લીમાની ઉપર જઈને સુપર લીગની અંદર આપણે પહેલો ડંકો વગાડીએ છીએ. સી ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ હોલ સિટી. એ સુરતીઓની મહેનત છે, આપણી મહેનત છે. આપણે સમજ્યા છે પ્રશાસનની તકલીફો અને એમને સહકાર આપ્યો ત્યારે આપણે આટલા ઉચ્ચ સ્થાને પહોંચી શક્યા છે. તો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની અંદર શું આવે તો કે આ સુરત મહાનગરપાલિકાના 4000 સફાઈ કર્મચારીઓનું સન્માન ચેમ્બર કરવાની છે આવનારા મહિનામાં. કેમ? કારણ કે એમને કારણે આપણને આજે બિરુદ મળ્યું છે. આપણે સ્વચ્છતાને માત્ર બહારના કચરાના ઢગલાથી જોતા હોઈએ છીએ. એ માત્ર સ્વચ્છતાનો ભાગ નથી.
એ સ્વચ્છતાની અંદર ડ્રેનેજ સિસ્ટમથી માંડીને સોલિડ વેસ્ટનો જે નિકાલની પદ્ધતિઓથી માંડીને બહુ બધી વસ્તુઓ કન્સિડર થાય છે. કચરાના ઢગલા એક વાત છે, પણ આ સાથે મેં જે બધા મુદ્દા કીધા ને એ પણ સ્વચ્છતાને માટે બહુ જરૂરી છે. મુંબઈથી દેવેનભાઈ આવે છે, એમનો પરિચય તો મિત્રો આપશે, પણ એ મુંબઈની અંદર પણ હજુ સંપૂર્ણપણે 100% ડ્રેનેજ અંડરગ્રાઉન્ડ નથી. હજુ પણ તમને અંધેરીના સમય ઉપર કે કેટલીક જગ્યા ઉપર ડ્રેનેજ દેખાય, એમાંથી પાણી વહેતું હોય તો દેખાય, જ્યારે સુરતમાં આ પરિસ્થિતિ નથી. અને એ પણ આ બધું રેન્કિંગની અંદર આવતું હોય છે. ફેક્ટરીઓ હોય, ટેક્સટાઇલ ડાયમંડની ફેક્ટરી હોય એટલે કર્મચારી હોય, કામદારો હોય, કર્મચારીને કામદાર હોય એટલે દૂષણો હોય, અને 35,000 કર્મચારીઓ ટીબીથી પીડાય છે. મોદીજીના ટીબી મુક્ત ભારત અભિયાનની અંદર ચેમ્બર ઓફ કોમર્સ ભાગ લેવાની છે અને 5,000 રૂપિયામાં એક પેશન્ટ દત્તકની યોજના અમે જાહેર કરવાના છે. અને પહેલા તબક્કામાં 2 મહિનામાં 5,000 ટીબીના પેશન્ટોને દત્તક લઈને આપણે આપણી સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના નિભાવવાની છે. આ આપણો સંકલ્પ છે. અને 5મું રિપ્રેઝન્ટેશન. સરકારની અંદર સરકાર આપણી વાત સાંભળે છે. એ ગુજરાત સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, સ્થાનિક સરકારમાં મહાનગરપાલિકા, કલેક્ટર, પોલીસ કમિશનરેટ, આ બધી જગ્યા પર આપણે સમસ્યાના સમાધાનમાં મથતા હોઈએ છીએ. આપણી ભૂમિકા હોય છે અને તેને કારણે ચેમ્બરની જે કામ કરવાની પદ્ધતિ છે તે અનોખી રીતે ડેવલપ થઈ છે. તો મિત્રો, આટલી પ્રસ્તાવનાની સાથે દેવેનભાઈ ચોકસીનું દિલના ઉમળકાથી હાર્દિક સ્વાગત. મુંબઈથી ખાસ આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે એક વ્યસ્ત વ્યક્તિ, એ દીકથી કમાણી કરતી વ્યક્તિ, એ જેટલા કલાક આપણને આપ્યા તેના કરતાં એ ત્યાં આપ્યા હોત તો કદાચ એ એમને કેટલું વધારે ફળદાયી નીવડતે. પણ માણસ એટલે જે બીજાનું વિચારે તે માણસ, એવો બીજાનું વિચારનારા માણસમાંના એક છે. અને એટલે એને હું માનવ નથી કહેતો, મહામાનવ કહું છું. ટીવી ઉપર આવવું, ટીવી ઉપર વિચારો પ્રદર્શિત કરવા, પણ એ વિચારોની સચ્ચાઈ બહુ અગત્યની છે. એ સચ્ચાઈ દેવેનભાઈમાં છે. દેવેનભાઈ જે વાત કરે તેમાં કોઈ ગોળગોળ વાત નથી હોતી. સ્પષ્ટ કહી દે કે આમ થશે, આમ નહીં થશે. એવો ક્યારેય નહીં કહેશે કે આ પર્ટિક્યુલર સ્ટોકમાં તમે લેવો, પણ એ તમને લોંગ ટર્મ વિઝન આપશે. અને લોંગ ટર્મ વિઝન એ જ આપી શકે જેમની પોતાનું એક લાંબુ વિઝન હોય. તો આમાં વિઝનરી વ્યક્તિત્વને જોરદાર તાળીઓથી સ્વાગત. આપ સૌનું પણ ચેમ્બર વતી હાર્દિક સ્વાગત કરીને એમને હું પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટથી આવકારું છું. સર નજીક આવો. મિત્રો, આ કાર્યક્રમ ગ્લોબલ કનેક્ટ અમારું જે ચાલે છે તેના ઉપક્રમે છે અને સંજયભાઈ પંજાબી આ વાતને વધારે સારી રીતે સમજાવશે. એટલે પ્રોગ્રામ માટે અને વક્તાના વધુ પરિચય માટે હું સંજય પંજાબીને વિનંતી કરું છું. પ્રમુખ શ્રી નિખિલભાઈ, આજના કીનોટ સ્પીકર દેવેનભાઈ, મંચસ્થ અને સભામાં ઉપસ્થિત મહાનુભાવ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, પહેલાં તો અબાઉટ ધ પ્રોગ્રામ, કે આ પ્રોગ્રામ જે છે તે નોર્મલી કેપિટલ માર્કેટના અંતર્ગત થતો હોય છે ને સાચી વાત છે. પણ અચાનક એક વખત એવો નિખિલભાઈએ પ્રસ્તાવ મૂક્યો કે આપણે દેવેનભાઈને આપણે એવી રીતે પણ સાંભળીએ કે એમનામાં એટલું બધું જ્ઞાન છે કે ગ્લોબલ કનેક્ટની કમિટી સાથે કંઈક કાર્યક્રમ થઈ શકે. અને મારે દેવેનભાઈ સાથે વાત થવાનું થયું. મારે તો ઘણી બધી જાણકારી મળતી જ રહી, પણ મને એ જાણીને આનંદ થયો કે આ એક્સપેરિમેન્ટ કે જેમાં ઇકોનોમીની જનરલ વાત કરવાની હોય, કે જેમાં સુરત ઇકોનોમિક ફોરમ, જે રીતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે ને વર્લ્ડમાં બહુ બધા ઇકોનોમિક ફોરમ થતા હોય છે, અને એ જ્યાં જ્યાં ઇકોનોમિક ફોરમ થાય છે ત્યાં થિંક ટેન્ક, વિઝનરી થિંકરને બોલાવવામાં આવે છે અને આ એરિયાના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે આગળ વધારી શકાય અથવા તો વિશ્વમાં જે કંઈ પણ થઈ રહેલું છે તેની અસરોના પરિબળો ક્યાં આપણને અસર કરી શકે. ઇન્વેસ્ટમેન્ટમાં હોઈ શકે, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં હોઈ શકે, ટેક્સટાઇલ માટે હોઈ શકે, પોર્ટ માટે હોઈ શકે, ગ્લોબલ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી અત્યારે કેટલી છે. આપણે આપણી જાતને વખાણ કર્યા કરતાં આપણે બીજા થર્ડ પાર્ટી વ્યૂ પાસેથી બી સાંભળીએ કે ટ્રમ્પ ફેક્ટર શું છે
અને ટ્રમ્પ ફેક્ટરને કારણે અત્યારે જે માહોલ આખા વિશ્વમાં થઈ રહેલો છે એની અસરો આપણે કેવી રીતે આપણા પર થઈ શકે, આપણે ઇકોનોમિક સોલ્જર તરીકે અહીંયાથી આપણા જે કંઈ પણ ટેક્સટાઇલના બિઝનેસમાં હોય તો એની તૈયારી કેવી રીતે કરી શકાય કે બાકીના દેશોની અંદર પણ આપણાથી કંઈક એક્સપોર્ટ થઈ શકે અથવા તો ઇમ્પોર્ટ કરીને રો મટીરિયલ અહીંયાથી બીજું કંઈક વેલ્યુ એડિશન કરીને એક્સપોર્ટ થઈ શકે, તે બાબતમાં ચર્ચા કરતાં આજે એક પ્રયોગ કરવા જઈ રહ્યા છે કે ઓફકોર્સ એમનામાંથી કેપિટલ માર્કેટની વાત તો કોઈ દિવસ કાઢી શકાય એમ છે જ નહીં ને એને ઇન્ટર રિલેટેડ જ હોઈ શકે, પણ ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે ગ્લોબલ બિઝનેસને સાંકળીને આજે આપણે દેવનભાઈને સાંભળવાના છે અને વક્તા વિશે વાત કરીએ તો આમ તો જે રીતે વાત કરીએ એવી રીતે એમની ઓળખાણ બધાને છે જ, પણ તેમ છતાં એઝ અ સ્નીપેટ્સ તરીકે હું એમની ઓળખાણ આપું તો દેવેનભાઈને હું ઓળખું છું તે રીતે IIM અમદાવાદના એલ્યુમિનસ છે. એવો આપણને ઇલેક્ટ્રોનિક મીડિયા જેવા કે CNBC, જી બિઝનેસ, ET નાઉ, NDTV, પ્રોફિટ, મની કંટ્રોલ, બ્લુમબર્ગ, એના સિવાય જેટલી પણ મેગઝિન્સ છે, દલાલ સ્ટ્રીટ, બિઝનેસ મીડિયા, ફોર્બ્સ, એ બધાની અંદર એમના આર્ટિકલ આવતા હોય છે, એમના ઇન્ટરવ્યૂઝ આવતા હોય છે. અને હી ઇઝ અ પર્સન વિથ ધ CII ફોર ફાઇનાન્સ કમિટી. હી ઇઝ અ પર્સન હુ હેઝ ઇન્ટ્રોડ્યુસ CDSL, બોમ્બે સ્ટોક એક્સચેન્જના ગવર્નિંગ કાઉન્સિલમાં ડાયરેક્ટર તરીકે રહી ચૂકેલા છે. મજાની વાત એ છે કે 4 ડિકેડથી એવું પોપ્યુલર છે એમની ફર્મ, જે DR ચોકસી ફિન્સર્વ છે, જે ડીમર્જ એન્ટિટી ઓફ દેટ જૂની ફર્મ KR ચોકસી સાથે જોડાયેલી છે. 5,000 કરોડનું AUM ધરાવે છે અને સતત 3 દાયકાથી 41% કેગર સાથે એમણે રિટર્ન આપેલા છે. એવા વ્યક્તિત્વને આપણે સાંભળીએ. રાધર સાંભળવા કરતાં પણ આજનું મારું નાનકડું રિક્વેસ્ટ એ છે કે આપણે ડાયલોગ કરીએ. વિલ હેવ અ કન્વર્ઝેશન, વિલ હેવ અ ઇન્ટરેક્ટિવ સેશન. તો એ ઇન્ટરેક્ટિવ સેશનની અંદર થીમ ઇન્વેસ્ટમેન્ટનો રહી શકે છે, એની ચોક્કસ વાત કરીશું, પણ સાથે એ પણ વાત કરીશું કે ગ્લોબલ ઇકોનોમીમાં જે અત્યારે પરિમાણો થઈ રહ્યા, દાખલા તરીકે આજે સવારના પાકિસ્તાનમાંથી એવા ન્યૂઝ છે કે આસિમ મુનીર ઇઝ ગોઈંગ ટુ ટેક ઓવર એઝ અ હેડ ઓફ ધ પાકિસ્તાન. તો એની અસર આપણા પર શું થઈ શકે, અથવા તો 10th રાઉન્ડ અને 11th રાઉન્ડ આપણે ઇન્ડિયા અને US વચ્ચેનો થવા જઈ રહેલો છે, તો કઈ જગ્યા પર આપણને એજ ઓવર ધ ચાઇના છે, એજ ઓવર ધ ઇન્ડોનેશિયા છે, અને આપણે શું કરવું જોઈએ એઝ એન જે મેઇન બિઝનેસ છે. ઇન્વેસ્ટમેન્ટ આપણો કદાચ સાઇડ બિઝનેસ હોઈ શકે, તો મેઇન બિઝનેસ જે છે, જે ટેક્સટાઇલ, ડાયમંડ અથવા કેમિકલ, રિન્યુએબલ એનર્જી, IT સાથે સંકળાયેલા છે, એમાં કઈ રીતે આપણે ઇકોનોમિક સોલ્જર થઈને કામ કરી શકીએ, તેનું આપણે રસપ્રદ વાતો એમની પાસેથી સાંભળી અને ડાયલોગના ફોર્મમાં ઇન્ટરેક્ટિવ સેશનમાં આપણે એને આગળ લઈ છીએ. ઓવર ટુ યુ દેવનભાઈ. થેન્ક યુ સો મચ. ના, પ્રેઝન્ટેશન છે, વાત જ કરવાની. મને વાંધો નથી, બધાને ખાલી આમ થોડું ત્રાસું જોયું. શું છે કે આપણે વિચિત્ર યાનની તો વાત કરી, પણ વિચિત્ર રીતે જોવાની વાત નથી. આમ બી સાચું કહો નિખિલભાઈ, તો દુનિયામાં દરેક શબ્દનો કંઈક મિનિંગ છે. થોડા વખત પહેલા યુકેમાં એક કંપની આવી, એનું નામ હતું નથિંગ. એ નથિંગ ફોન વેચે છે 1 લાખ રૂપિયા. ફોન વેચે છે 1 લાખ રૂપિયા. હવે એની સ્ટોરી એક તમને કહું, કદાચ મજા આવશે. એ ભાઈ જે છે ને, તે ઓપ્પો ને વિવોમાં CEO હતા અને એણે છેલ્લા દિવસે રેઝિગ્નેશન આપ્યું અને ડિક્લેર કર્યું કે નથિંગ ઇઝ બેટર દેન એપલ, અને બીજા દિવસે એને નથિંગ લોન્ચ કર્યું. એટલે દુનિયામાં ઘણા બધા લોકો એવા હોય છે, આપણા ઇન્ડસ્ટ્રી જોડે સંકળાયેલા છે. ઝીરોદા લોકોને એમ કે ઝીરો જ કમાય છે, પણ હાઈએસ્ટ પ્રોફિટેબલ કંપની. સો આ દુનિયામાં નામથી જવું નહીં, કામ ઘણા સારા થાય છે. સુરત મિત્રો, સૌથી પહેલાં તો આપ લોકોને સૌનો બધાનો આભાર. સુરત મારું હોમટાઉન છે. જ્યારે નિખિલભાઈ બોલાય ત્યારે મારે આવવાનું હોય, એ મારો એક ધર્મ છે, આવી જાઉં છું. અહીંયા આગળ આવીને હું શું આપું છું મને નથી ખબર, તમને શું મળે છે તમને ખબર છે. એન્જોય કરજો. ફાઇનાન્શિયલ કેપિટલની સાથે જોડાયેલો છું, પણ સાથે સાથે નોલેજ કેપિટલ તમારી વધે એવો પ્રયત્ન કરું છું. એન્જોય કરજો. આજનો એક સબ્જેક્ટ એ લોકોએ મને શોધીને આપ્યો અને મને વાંધો નહોતો કંઈ કે ભાઈ કેપિટલ માર્કેટની સાથે લિંક સબ્જેક્ટ રાખો કે તમે કોઈ ઇકોનોમી સાથે લિંક રાખો.
ને એ સબ્જેક્ટ જ્યારે તમે મને આપ્યો ત્યારે સંજયભાઈ બહુ સરસ રીતે મને આખું એક્સપેક્ટેશન્સ એમના કીધા કે એ લોકોને શું સમજવું છે. મેં બધા પોઈન્ટ ત્યારે રિલિજિયસલી એક સ્ટુડન્ટ ક્લાસમાં લખે એ પ્રમાણે સંજયભાઈ બોલતા હતા, હું પોઈન્ટ લખતા જતો હતો બધા. મેં પોઈન્ટ લખ્યા પછી મને થયું કે કેવી રીતે જસ્ટિસ આપી છે સબ્જેક્ટને, ખબર નથી મને, પણ છતાં બી તમે લોકો છો એટલે તમારી સાથે બેસીને વાતચીત કરવામાં કંઈ બહુ વાંધો નથી. એક વાતચીત એવી રીતે થઈ હતી કે આ એરાની અંદર આ ટ્રમ્પની વાત કરીને નિખિલભાઈએ, કે એરાની અંદર લોકો કેટલી બધી વસ્તુ કરી શકે છે. દરરોજ સવારના એક સ્ટેટમેન્ટ, સાંજના બીજું સ્ટેટમેન્ટ, પછી એમાંથી કોઈ ઇમ્પ્લિમેન્ટ નહીં થાય તો ત્રીજું સ્ટેટમેન્ટ, કેટલું બધું લોકો કરી શકે. ને એ પાછા દેશ સૌથી વર્લ્ડના શક્તિશાળી પ્રેસિડેન્ટ એ આવા સ્ટેટમેન્ટ આપે એટલે વિચિત્ર યાનની સાથે વિચિત્ર લોકો બી હોય. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ અહીં આગળ ડિસરપ્શનની એક વાત કરતા હતા આપણે કે વર્લ્ડની અંદર કઈ લેવલના ડિસરપ્શન થઈ રહ્યા છે. તો બહુ સહજતાથી આપણો સબ્જેક્ટ આ ડિસરપ્શનનો છે, એની અંદર મારું થોડું રિસર્ચ છે એટલે કદાચ એની અંદર શેર કરી શકીશ તમારી જોડે. પણ બહુ સહજતાપૂર્વક એક વિચાર આવ્યો કે વર્લ્ડની અંદર કઈ એવી મોટી ઇવેન્ટ થઈ છે કે જેને કારણે આપણે વર્લ્ડની અંદર કંઈક મળ્યું છે. એ વસ્તુ અમે લોકો વિચાર કરતો હતો. તો ટ્રાવેલિંગ બેક ઇન માય હિસ્ટ્રી અને મારું જે થોડું ઘણું વાંચન છે એમાંથી મને થોડી જે સમજ પડે છે એમાંથી વર્લ્ડને જો ભાગવત ગીતા મળી હોય તો મહાભારતના યુદ્ધને કારણે મળી છે. મહાભારતનું યુદ્ધ થતે નહીં તો ભાગવત ગીતા મળતે નહીં. મહાભારતનું યુદ્ધ થતે નહીં તો અર્જુનને પ્રશ્ન ઉદ્ભવતે નહીં. એને પ્રશ્ન હતે નહીં તો ભગવાન પાસે આ જ્ઞાન આપવાનો કઈ સવાલ જ ઊભો નથી થતો. મહાભારત જેવું મોટું ડિસ્ટ્રપ્શન આપણે કદાચ વર્લ્ડમાં કોઈ દિવસ જોયું નથી. આખા ફેમિલી સાફ થઈ ગયા અને ત્યારે તમને સમજ પડે કે આ તો પહેલેથી જ મરી ચૂકેલા હતા, આ તો ફક્ત ખાલી લીલા ચાલી રહી હતી. આપણા એપિકમાંથી આપણે ઘણું શીખવા મળે છે. એક પોઈન્ટ પર મારો બહુ ફર્મ મંતવ્ય છે, જો વર્લ્ડની અંદર ડિસ્ટ્રપ્શન નહીં થાય તો વર્લ્ડની અંદર ઉત્પત્તિ થતી બંધ થઈ જશે. વર્લ્ડની અંદર ડિસ્ટ્રપ્શન થવા જરૂરી છે અને કદાચ એ ભગવાનની એ જ ઈચ્છા છે ને કદાચ એની એ જ લીલા છે કે વર્લ્ડની અંદર ડિસ્ટ્રપ્શન ઊભા કરતા જાય છે. આપણે તો ફાઇનાન્શિયલ માર્કેટ સાથે છે એટલે કદાચ આ સ્પિરિચ્યુઅલ વાતોને થોડોક બાજુ પર રાખવી પડશે. નહીં તો આ કદાચ પ્રવચન ચાલુ થઈ જાય તો જરા થોડી ઘણી ખુરશી જે અહીંયા આગળ ખાલી છે તેમાંથી ઘણી બધી વધારે ખાલી થઈ જશે. કયા એવા ડિસ્ટ્રપ્શન વર્લ્ડની અંદર થઈ રહ્યા છે બહુ ઇમ્પોર્ટન્ટલી જોવા જેવી વસ્તુ છે. એમાંથી શું પોસિબિલિટી ઊભી થઈ રહી છે એના પર આપણે થોડી વાત વિચાર કરશું. કેટલો સમય હશે આપણી પાસે સંજયભાઈ? 45 મિનિટ્સ. જે જ મિનિટ એવું લાગે કે બંધ કરવું છે ત્યાં ક્વેશ્ચન આન્સર ચાલુ કરી દીધું, ચિંતા નહીં કરતા. ટ્રમ્પના આવ્યા પછી એને ટેરિફ નાખવાનું સ્ટાર્ટ કર્યું અને આપણે લોકોએ એ વિચાર કર્યું કે ભાઈ વાય ટેરિફ નાખો. એને કીધું કે અમેરિકાને મારે પોતાના પર ઇન્ડિપેન્ડન્ટ બનાવવું છે. વોન્ટ ટુ મેક અમેરિકા ગ્રેટ અગેન. એને ફરીથી એને આવું એક સ્ટેટમેન્ટ પુટઅપ કર્યું. ફેન્ટાસ્ટિક સ્ટેટમેન્ટ. મારા હિસાબે ઇટ્સ અ ગુડ થિંગ. કોઈ બી કન્ટ્રી પોતાની જાતને ઇન્ડિપેન્ડન્ટ બનાવવા માંગતી હોય તો બિલકુલ ખોટું નથી. 40 વર્ષ પાછળ જાઓ તમને ખબર પડશે કે એ લોકોએ 40 વર્ષ પહેલાં એક ડિસિઝન લીધેલું હતું કે અમારે અમારા દેશની અંદર અમુક એક્ટિવિટી કરવી જ નથી, અમે આઉટસોર્સ કરશું. કેમ? અમારી પાસે પૈસા છે તો અમે પૈસા ખર્ચીને એક્ટિવિટી કરીને આઉટસોર્સ કરશું. તો એ ટાઈમે એ લોકોએ આઉટસોર્સિંગનો કન્સેપ્ટ ડેવલપ કર્યો. ડેવલપિંગ નેશન પાસેથી આઉટસોર્સ કરવાનું ચાલુ કર્યું અને એને નામ આપ્યું ગ્લોબલાઇઝેશન. ટુડે the reversal of globalization has started, which is called deglobalization. કેમ? બધું આઉટસોર્સ કરી ચૂક્યા છો. હવે એમ થાય છે કે મારી જે ફાઇનાન્શિયલ એબિલિટી છે એ કોમ્પ્રોમાઇઝ થવાની સ્ટાર્ટ થઈ છે. $3.4 ટ્રિલિયન અમેરિકા ઇમ્પોર્ટ કરે છે અને $2.8 ટ્રિલિયન એક્સપોર્ટ કરે છે. ઓબ્વિયસલી ડેફિસિટ મોટી થવાની સ્ટાર્ટ થઈ છે. પરિસ્થિતિ
ગંભીર છે. એટલે કે છે હવે આપણે આપણા દેશમાં બનાવવાનું ચાલુ કરો. મારા હિસાબે આનાથી સરસ મજાનો અવસર કોઈ હોઈ જ નહીં શકે. ઇફ અમેરિકા સ્ટાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ એવરીથિંગ ઇન ધેર ઓન કન્ટ્રી, કદાચ એ લોકોને પોતાની કરન્સીની વેલ્યુ ઘટાડી નાખવી પડશે. then only they can sustain this. અમે તો એવું માનીએ છીએ કે જલ્દી ચાલુ કરવું જોઈએ, બિકોઝ આજે ડોલરની કિંમત વર્લ્ડની અંદર જે અત્યારની તારીખમાં જે તકલીફ આપી રહી છે લોકોને, એ તકલીફ દૂર કરવી હોય તો આ સરસમાં સરસ પ્રોગ્રામ છે. they must start this entire activity all by themselves. કદાચ એ સબ્જેક્ટ પર વધારે ડિસ્કશન પણ કરી શકાય, પણ એ કદાચ અત્યારે એપ્રોપ્રિએટ નથી. અત્યારે મોર એપ્રોપ્રિએટ એ છે કે અમેરિકા પોતાને ત્યાં આગળ મેન્યુફેક્ચરિંગ ચાલુ કરે તો બીજા દેશોની શું હાલત થાય. મારા હિસાબે આપણે માટે બહુ સારો અવસર છે. એનું કારણ છે કે એકવાર ગ્લોબલાઇઝેશનમાંથી ડીગ્લોબલાઇઝેશન પર ચાલી જાઓ. બીજી તરફ તમે ટેરિફ નાખવાનું સ્ટાર્ટ કરો, તમે વર્લ્ડની દરેક કન્ટ્રીને મેસેજ આપવાનું ચાલુ કરો કે તમે દરેક જણ પોતપોતાનું બનાવો, પોતપોતાનું વાપરો, પોતપોતાનું એન્જોય કરો, અહીંયા આવવાની જરૂર નથી. ડોલરની વેલ્યુ જ નહીં રહેશે. આજની તારીખમાં ડોલરની જ વેલ્યુ છે જેના પર બધા ટકેલા છે. ડોલરની વેલ્યુ જ નહીં રહેશે. અને ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કી ટેક અવે ફ્રોમ ધીસ એન્ટાયર થિંગ. મારા હિસાબે આજે ડિસરપ્શન થઈ રહ્યું છે એમાંથી ડોલરની વેલ્યુ ધીમે ધીમે કરીને ઘટતી જશે. બીજું કારણ, કદાચ આપણે લોકો એ રીતે બી જોવાનું ચાલુ કરીએ. આજે અમેરિકાના પ્રેસિડેન્ટે આ સ્ટેટમેન્ટ પુટઅપ કર્યા. આપણા દેશની અંદર કદાચ આપણા લીડરે કદાચ જુદી રીતે સ્ટેટમેન્ટ પુટઅપ કર્યા. 2019-20ની આસપાસ આપણે એક સબ્જેક્ટ લઈ આવ્યા, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, CBDC. અને આપણે એ CBDCના માધ્યમથી આપણે લોકોએ વર્લ્ડને એવું કીધું કે અમે અમારી ડિજિટલ કરન્સી બનાવશું. આઈ થિંક શરૂઆતમાં તો ઘણા લોકોને આ ડિજિટલ કરન્સીનો સબ્જેક્ટ જ ખબર નથી પડ્યો. હવે કદાચ થોડીક ખબર પડે છે. 1 મિનિટ માટે ટચ કરી લો, પછી એને ટ્રેડ જોડે કનેક્ટ કરી દઈએ. ઘણા લોકો એવું માને છે કે અમે પેમેન્ટ ડિજિટલ જ કરીએ છીએ. 1 કરોડની ઉપર ટ્રાન્ઝેક્શન થાય અમે ડિજિટલ જ કરીએ છીએ. એગ્રી, તમે પેમેન્ટ ડિજિટલ કરો છો, કરન્સી ડિજિટલ નથી. કરન્સી ફિઝિકલી અલોટ કરવામાં આવી રહી છે, એના પરથી તમે ટ્રાન્ઝેક્શન ડિજિટલ કરી રહ્યા છો. હવે કરન્સી તમે ડિજિટલ બનાવો એટલે એનો અર્થ શું થયો? શેર સર્ટિફિકેટ સાથે બધા કનેક્ટેડ છો. શેર સર્ટિફિકેટ ડિમટીરિયલાઇઝ થયા, જે ભાઈએ કીધું CDSL જ્યારે આપણે ઊભું કર્યું ત્યારે અમે લોકોએ શેર સર્ટિફિકેટ, ફિઝિકલ શેર સર્ટિફિકેટ ડિમટીરિયલાઇઝ કર્યા. આજે કોઈ બી નવી કંપની પબ્લિક ઇશ્યુ લઈને આવે છે તેના શેર સર્ટિફિકેટ ડિજિટલ ફોર્મમાં છે. ધેટ મીન્સ કે તમને એ શેર અલોટ થયા પછી તમે એ શેરમાં ટ્રાન્ઝેક્શન કર્યું, બીજા ભાઈએ લીધા, ત્રીજાએ વેચ્યા, આખું ટ્રાન્ઝેક્શનનો ટ્રેક ચાલુ રહે છે. આજની તારીખમાં ખબર છે કે કયું ટ્રાન્ઝેક્શન જ્યારે ઓરિજિનલ એલોટ થયા ત્યારે હતું ને કયું ટ્રાન્ઝેક્શન આજે છે એ ખબર છે. ઇટ્સ અ પાવર ઓફ ડિજિટલ શેર સર્ટિફિકેટ. સેમ થિંગ વિલ હેપન વિથ ધ ડિજિટલ કરન્સી, ઇઝ હેપનિંગ વિથ ડિજિટલ કરન્સી. આજે આપણે લોકો લગભગ ઓલમોસ્ટ આઈ થિંક $1 trillion વર્થ ઓફ વેલ્યુનો ટ્રાન્ઝેક્શન ડિજિટલ કરન્સીમાં આપણે લોકો કરી રહ્યા છે. દેટ મીન્સ કે વી નો એક્ઝેક્ટલી કે મારી કરન્સી ક્યાંથી ક્યાં ફરી રહી છે. ઇઝન્ટ ઇટ ફંડામેન્ટલી ઇમ્પોર્ટન્ટ? એક દેશની પોતાની કરન્સી કેટલા હાથ ચેન્જ કરે છે અને ક્યાંથી ક્યાં ફરી રહી છે એ ખબર પડવી, ઇઝન્ટ ઇટ ફંડામેન્ટલી ઇમ્પોર્ટન્ટ? ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ડિજિટલ કરન્સી. CBDCના આવવાથી શું ફરક પડ્યો? આપણે જ્યારે પોતાની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી લોન્ચ કરી ત્યારે વર્લ્ડના દેશો પાસે આ સબ્જેક્ટની અવેરનેસ નથી. ત્યારે વર્લ્ડના બીજા દેશો એમ કહેતા હતા કે નેક્સ્ટ કરન્સી વિલ બી ક્રિપ્ટો કરન્સી. ને વી સ્ટાર્ટેડ સેઇંગ ધેટ વી વિલ ઇન્ટ્રોડ્યુસ અવર ઓન ડિજિટલ રૂપી, અવર ઓન કરન્સી. દેર વિલ નોટ બી એનીથિંગ વિચ ઇઝ કોલ્ડ ક્રિપ્ટો કરન્સી. અગેન એ મોટો સબ્જેક્ટ છે, પછી કોઈ વખત વાત કરશું અથવા આમાં થઈ જાય તો હું એડ કરીશ એમાં. ક્રિપ્ટો ઇઝ અ ટેકનોલોજી, બ્લોકચેન ટેકનોલોજી. ઇટ કેનોટ બી અ કરન્સી. જેને સ્વાર્થ હતો એ લોકોને કરન્સી બનાવી છે, એ કરન્સી તરીકે રહી જ નહીં શકે. એનીવે, જે પાછા આવી જાય CBDC પર, આપણે આજની તારીખમાં લગભગ 33 દેશ સાથે વી ટ્રાન્ઝેક્ટ ઇન અવર રૂપી કરન્સી. દેટ મીન્સ ઇમ્પોર્ટ કરો કે એક્સપોર્ટ કરો, રૂપિયામાં ટ્રેડ સેટલ થાય છે અને ડોલરમાં કન્વર્ટ નથી કરવો પડતો.
3-4% ટ્રાન્ઝેક્શન કોસ્ટ જનરલી ગણવામાં આવે કે તમે ડોલરમાં કન્વર્ટ કરો અને પાછું તમે રીકન્વર્ટ કરો, 3-4% મિનિમમ કોસ્ટ થતી હોય. કદાચ બંને લેગના ટ્રાન્ઝેક્શન ગણો તો 6-7% થાય. દેટ ઇઝ ધ કોસ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન વી આર સેવિંગ. એને કારણે લગભગ આપણા જીડીપીની અંદર 20%નો બેનિફિટ મળ્યો છે. ઓકે, એટલે લગભગ આજની તારીખની અંદર જો $4 ટ્રિલિયન જીડીપી પકડીને ચાલતા હોય તો $800 બિલિયન આપણે લોકોએ બેનિફિટ ઓલરેડી આને કારણે મળ્યો છે. વિચ મેની ફ્યુ પીપલ વુડ અન્ડરસ્ટેન્ડ ધીસ. સો વિચ મીન્સ કે આપણે લોકોએ એક સારા કામ કરવા માટે જ્યારે આ ડિજિટલ કરન્સી લોન્ચ કરી એની સામે આપણા વખતની અંદર એક વિચાર હતો કે ધીમે ધીમે કરીને ડોલર પરથી ડિપેન્ડન્સી ઓછી કરી નાખી. અને આપણા વિચારને સપોર્ટ કરવા માટે અમેરિકામાં નવા પ્રેસિડેન્ટ આવ્યા. એને કીધું કે સારું, અમે લોકો અમારા દેશમાં જ કશું ડોલરમાં ટ્રેડ નહીં કરતા હતા, આનાથી વધારે સારું શું હોઈ શકે. સો ડિસરપ્શનમાંથી જે ક્રિએશન થઈ રહ્યું છે એનું એક મોટું એક્ઝામ્પલ આપણી નજરની સામે આજની તારીખમાં છે. આજે લગભગ 86 દેશો પોતાની ડિજિટલ કરન્સી વાપરી રહ્યા છે અને ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ કે આવનારા 3-5 વર્ષની અંદર we are systematically going to see the acceptance of local currency in global trade. Deglobalization, thanks to Make America Great Again program, and de-dollarization, thanks to deglobalization. સારામાં સારી રીતે આપણે લોકો આ સબ્જેક્ટ સમજી શકીએ છીએ. ડિસરપ્શન થઈ રહ્યું છે, કન્ટ્રીની એક મોટી સમસ્યા દૂર થઈ મારા હિસાબે આમ જોવા જાય તો, થેન્ક્સ ટુ ફોરવર્ડ થિંકિંગ ફ્રોમ અવર કરંટ ગવર્મેન્ટ. એ લોકોને આ સબ્જેક્ટ કદાચ બહુ જલ્દી સમજ પડી ગઈ હતી, આપણે લોકોને હવે થોડી પડી રહી છે. ડિમોનેટાઇઝેશન કર્યું ત્યારે આપણામાંથી એક જણ નહીં બેઠેલા લોકોને ગમ્યું નહોતું. હજુ આજની તારીખમાં બી ઘણા લોકો ડિમોનેટાઇઝેશનને ક્રિટિસાઇઝ કરે છે, પણ આજની તારીખમાં લોકો એ વસ્તુ એક્સેપ્ટ કરતા ભૂલી જાય છે કે તમારા ખિસ્સામાં ₹1 નહીં હોય તો બી તમે આખા દેશની અંદર વિધાઉટ કેરિંગ અ સિંગલ કરન્સી નોટ ઇન યોર પોકેટ યુ કેન ટ્રાવેલ. નાનામાં નાના ચાના સ્ટોલ પર બી તમારી પાસે ફોનમાંથી પેમેન્ટ એક્સેપ્ટ થઈ જાય. એ કરન્સી ડિમોનેટાઇઝ કરી, જે ઇરેગ્યુલર કરન્સી જે સિસ્ટમમાંથી બહાર કાઢી, એની જગ્યાએ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લઈ આવ્યા અને આજની તારીખની અંદર વી આર ગેટિંગ દેટ બેનિફિટ. સો અગેન અનધર ક્લાસિક એક્ઝામ્પલ કનેક્ટેડ વિથ ધીસ પર્ટિક્યુલર સબ્જેક્ટ ઓફ ડિમોનેટાઇઝેશન, હાઉ વી આર ગેટિંગ બેનિફિટેડ. ડિજિટલ ટ્રાન્ઝેક્શન આવવાને કારણે આખી પેમેન્ટની સાયકલ ફાસ્ટ થવાની ચાલુ થઈ. તમને બધાને તમારા ટ્રેડમાં દેખાતું હશે, એક્સેપ્ટ ટેક્સટાઇલ. ટેક્સટાઇલમાંથી જુદો જ પ્રોબ્લેમ છે, પણ દરેકે દરેક ટ્રેડમાં તમને દેખાતું હશે કે ડિજિટલ પેમેન્ટ થવાને કારણે તમારી પેમેન્ટની સાયકલ ફાસ્ટ થવાની. ઇનફેક્ટ તમે ડેટા એનાલાઇઝ કરો કોર્પોરેટ સેક્ટરના તો વર્કિંગ કેપિટલ નંબર ઓફ ડેઝ હેવ કમ ડાઉન. દેટ મીન્સ ડેટર્સ અને ક્રેડિટર્સના જે પેમેન્ટ હોય that have actually started moving faster thanks to this digital payment system. Because જેટલો પૈસો ફાસ્ટ કરવાનો ચાલુ થાય એટલું ટર્નઓવર વધે. અગેન રિપીટ કરું છું, જેટલો પૈસો ફાસ્ટ કરવાનો ચાલુ થાય ટર્નઓવર વધે. સો ધીસ ઇઝ અનધર ડિસરપ્શન. એમાંથી આ એક મોટી વેલ્થ ઊભી થઈ રહી છે કે આપણું ટર્નઓવર વધી રહ્યું છે, કોસ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન ઇઝ કમિંગ ડાઉન. અને જો કોઈએ આ કામ બહુ સારામાં સારું કર્યું હોય તે કેપિટલ માર્કેટે કર્યું છે. કેપિટલ માર્કેટમાં એક ટાઈમ એવો હતો કે આજે 1.5 થી 2 મહિના ટિપિકલ સેટલમેન્ટને થતા લાગતા હતા. આજની તારીખમાં સેમ ડે સેટલમેન્ટ થાય છે, પૈસો સેમ ડે ફરે છે. એ ટાઈમે જ્યારે અમે શરૂ કરી હતી અમારી કરિયર ત્યારે દિવસનું 100 કરોડનું ટર્નઓવર થતું હતું. આજે લગભગ 80 લાખ કરોડનું ટર્નઓવર થાય છે, બિકોઝ પૈસો ફાસ્ટ ફરે છે. આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ આવવાથી, પૈસો ફાસ્ટ ફરવાથી, ઇન્ડસ્ટ્રીની વર્કિંગ કેપિટલ ઘટવાથી ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ફાસ્ટ આવી રહ્યો છે. Isn't it a classic advantage of disrupted environment under demonetization, digital payment? Answer is yes. So, પહેલું deglobalization, de-dollarization. Second is payment transactions which are happening digitally. There are many other new trends which are happening. આપણે ઘણી વખતે એ વસ્તુ પર થોડું વિચાર કરીએ કે આધાર કાર્ડ કેમ બનાવ્યા, જનધન અકાઉન્ટ કેમ બનાવ્યા, મોબાઈલ કેમ રજિસ્ટર્ડ કરવામાં આવ્યા. જ્યારે તમે જુઓ ત્યારે ખ્યાલ આવે કે કન્ટ્રીની અંદર જે રિસોર્સિસ હતા એ રિસોર્સિસ એકચ્યુઅલી બરાબર વપરાતા નહોતા
with mapping of all this particular data identity, એને કારણે now country is in a better position to know કે કોને કેટલી જરૂરિયાત છે. સો પહેલાં બજેટની અંદર એલોકેશન ઓફ મની જે થતું હતું એ એક સ્વાભાવિક રીતે એક એસ્ટિમેશન પર થતું હતું. હવે આજે ડેટા એનાલાઇઝ થઈને પૈસા એલોકેટ થાય છે કે કોને જરૂર છે. 80% બિલો તો પોવર્ટી લાઇન માટેના જે લોકો છે તે લોકોને અનાજ ફ્રી આપવામાં આવે છે, એ લોકોને જ મળે છે, બીજાને નથી મળતું. નહીં તો પહેલાં વચ્ચે અનાજ લોકો કાઢી લેતા હતા. સો એવા ઘણા બેનિફિટ આપણે પોતાની જ જાતે આપણી સિસ્ટમમાં ડિસ્ટ્રપ્શન લાવીને કર્યા. સો આઈ ફર્મલી બિલીવ કે આ જે સબ્જેક્ટ આપણે આજે સિલેક્ટ કર્યો છે એ સબ્જેક્ટની અંદર વેલ્થ ક્રિએશન જ થઈ રહી છે, અને એ જ આપણે ત્યાં મોટો બેનિફિટ છે. ઘણા લોકો એક આર્ગ્યુમેન્ટ એવો બી કરે છે કે વેલ્થ ક્રિએટ તો થઈ રહી છે પણ હજુ ઇક્વાલિટી નથી. આઈ ફુલ્લી એગ્રી વિથ ધેટ પાર્ટ ઓફ ઇટ. ઇક્વાલિટી નથી, પણ જ્યારે ભગવાને આપણી રચના કરીને ત્યારે ભગવાને કોઈને ઇક્વલ બનાવ્યા જ નહીં. તમે વિચાર કરો, આ દુનિયામાં બે માણસના નાક બી સરખા તમને જોવા નહીં મળે. શાંતિથી અભ્યાસ કરજો કંઈકનું મોઢું જોઈને. સિચ્યુએશન ઇઝ વેરી ડિફરન્ટ. તમે બધું ઇક્વલાઇઝેશનની વાત કરો છો એઝ એ હ્યુમન, આઈ થિંક વી ડિમાન્ડ ફોર ઇટ, પણ ઇક્વલાઇઝેશન એને સમજીને નથી કર્યું. આપણી 5 આંગળી બી સરખી નથી બનાવી એને. કંઈક કારણ છે આ પ્રકૃતિની અંદર કે કશી વસ્તુનું ઇક્વલાઇઝેશન નથી થતું. એ સબ્જેક્ટને બી કોઈ વખત બીજી વખત લાંબે દ્રષ્ટિથી વિચારી શકાય. પણ મેઇન મુદ્દો અહીંયા આગળ એ છે કે વર્લ્ડની અંદર કયા એવા ટ્રેડ્સ ઊભા થઈ રહ્યા છે અને આપણે કઈ રીતે એની અંદર એડ થઈ રહ્યા છે આ સબ્જેક્ટની અંદર, એનો આપણે મુદ્દો લઈને આવ્યા છે આજે. એક બીજો પોઈન્ટ જે મને લાગે છે કે જે મોટું રેવોલ્યુશન ઊભું કરી રહ્યું છે અને હજુ એની શરૂઆત છે, ઇઝ ઓનલાઈન નેટવર્ક ઓફ ડિજિટલ કોમર્સ. આપણે બધા લોકો કન્ઝ્યુમરના બિહેવિયરથી કનેક્ટેડ છીએ. મારા ફોનથી હું એપમાંથી ઓર્ડર કરીને હું એમેઝોન કે ફ્લિપકાર્ટ પરથી કે જીઓ માર્ટ પરથી પ્રોડક્ટ્સ મંગાવી શકું છું. બ્લિંકિટ છે કે ઇન્સ્ટામાર્ટ, સ્વિગી છે, એ લોકો પરથી હું ઓર્ડર કરી શકું છું. ઝોમેટો અને સ્વિગી પાસેથી આઈ કેન ઓર્ડર માય ફૂડ કરી શકું છું. સિમિલરલી મારે રાઈડ લેવી હોય તો ઓલા ઉબર છે, હું મારા ફોન પરથી કરી શકું છું. સો ટેકનોલોજીકલી આઈ થિંક આઈ એમ ગેટિંગ ફાર મોર એડવાન્સ. મને બધી જ વસ્તુ એટ અ ક્લિક ઓફ ધ બટન ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન સાથે મળતી જાય છે. એ જ વસ્તુને ફાસ્ટ ફોરવર્ડ આગળ લઈ જઈએ. આપણા દેશમાં એક ટાર્ગેટ છે કે આપણું એક્સપોર્ટ એ ક્યારે $1 ટ્રિલિયન પર આવે, એને માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. અત્યારે તારીખમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટેના દરેક કન્ટ્રી જોડે બી આપણે સાઇન કરી રહ્યા છે. આઈ થિંક તમારો પોઈન્ટ હતો સંજયભાઈ, એ પોઈન્ટ કવર કરવા માટેનો. તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે પણ આપણે લોકો દરેક કન્ટ્રી જોડે સાઇન કરી રહ્યા છે. અને વી વોન્ટ ટુ મેક શ્યોર દેટ આપણે અહીંયા આગળથી આપણું એક્સપોર્ટ $1 ટ્રિલિયન પર કેવી રીતે લઈ જઈ શકીએ. ઇન્ક્લુડિંગ અમેરિકા જેવી કન્ટ્રી જોડે આપણે નેગોશિએટ કરી રહ્યા છે કે $130-32 બિલિયન પરથી કેવી રીતે $500 બિલિયન ટ્રેડ એની સાથે એસ્ટાબ્લિશ કરી શકીએ, અને ટ્રેડ ઇક્વલ હોવો જોઈએ, ઇમ્પોર્ટ વર્સિસ એક્સપોર્ટ્સ. સો વી આર મૂવિંગ ઇન દેટ ડિરેક્શન. આ ઓનલાઈન નેટવર્ક ઓફ ડિજિટલ કોમર્સ છે, ઇટ્સ ઓનલી ગોઈંગ ટુ ઓપન અપ ધીસ ગેટવે. જે રીતે આપણે યુપીઆઈ પેમેન્ટથી અત્યારે સક્સેસ સ્ટોરીની વાત કરી રહ્યા છે, જે રીતે આપણે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીની વાત કરી, જે રીતે આપણે જનધન આધાર અને મોબાઈલ કનેક્ટિવિટીથી કેવી રીતે બેન્કિંગ સિસ્ટમમાં પૈસા આવવાના સ્ટાર્ટ થયા તેની આપણે વાત કરી શકાય. એ જ રીતે ઓનલાઈન નેટવર્ક ઓફ ડિજિટલ કોમર્સથી આપણી કન્ટ્રીમાંથી એક્સપોર્ટ આપણે જે કરવું હોય તે કરવા માટે, સપોઝ આજે એમેઝોન પર તમે કોઈ બી વસ્તુ લેવા જાઓ તો તમને દરેક વસ્તુ ડિસ્પ્લે થયેલી મળે છે. એમાં તમે સિલેક્ટ કરીને તમે લઈ શકો છો. ઇમેજિન કે તમારી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સો આ જ રીતે ઓનલાઈન નેટવર્ક પર તમારી પાસે અવેલેબલ હોય, અને B2B બાઇંગ એટલે જે કન્ઝ્યુમર જે છે, એન્ડ કન્ઝ્યુમર છે તો કદાચ આ કન્ઝ્યુમર પ્લેટફોર્મ ઈ કોમર્સના પ્લેટફોર્મ પરથી બાય કરશે, પણ જે ટ્રેડ ટુ ટ્રેડ બાઇંગ થવું જોઈએ એને માટે ONDC જેવું પ્લેટફોર્મ ઇઝ ગોઈંગ ટુ બી અ ગેમ ચેન્જર. કદાચ વર્લ્ડના બીજા કોઈ દેશે આ વસ્તુ પર વિચાર બી નથી કર્યો કે કોઈ આ વસ્તુ પર હજુ મૂવ બી નથી થઈ રહ્યું. ને આપણે લોકો આખું ડેમોક્રેટાઇઝ ONDC પ્લેટફોર્મ પુટઅપ કર્યું છે. હજુ શરૂઆત થઈ છે. ઘણી કંપનીઓ એની અંદર એનરોલ થવાની ચાલુ થઈ છે. વિદેશમાંથી જે લોકો બાયર છે
એ લોકોને પહેલાં ઇન્ડિયામાં આવીને તપાસ કરવી પડતી કે કયા પ્રોડક્ટ ક્યાં મળે છે. નાઉ વિથ ધીસ પર્ટિક્યુલર પ્લેટફોર્મ ઓલ ધ પ્રોડક્ટ્સ આર સીન અવેલેબલ ઓન ધ સિસ્ટમ. તો બહારથી ત્યાંથી બેસીને માણસ પોતે પ્રોડક્ટનું રિસર્ચ કરીને ક્યાંથી લેવું તેના માટે નક્કી કરી શકે છે. અને એના માટે ગવર્મેન્ટ સાથે સાથે આખી સપ્લાય ચેન લોજિસ્ટિક મેનેજમેન્ટની સિસ્ટમ સેટ કરી રહી છે. સો વી ફીલ કે ઇન્ક્રેડિબલ અમાઉન્ટ ઓફ થિંકિંગ પ્રોસેસ હેઝ હેપન્ડ વિચ ઇઝ ગોઈંગ ટુ બી અ ગેમ ચેન્જર. આજે એક્સપોર્ટ કરવા માટે નાના કંપનીઓને કદાચ એટલી પાસે એ લોકો પાસે તાકાત નથી કે બહાર જઈને લોકો એક્સપોર્ટ કરી શકે, પણ વિથ ધીસ ઓએનડીસી કાઇન્ડ ઓફ અ પ્લેટફોર્મ દેટ ઇઝ પોસિબલ. ઇનફેક્ટ આઈ એમ રિમાઇન્ડેડ ઓફ જેમ પ્લેટફોર્મ જે ગવર્મેન્ટે લોન્ચ કર્યું છે. જેમ પ્લેટફોર્મ ઇઝ ફોર પરચેઝિસ ઓફ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ફોર ધેર ઓન યુઝ. જે પહેલાંના સમયની અંદર DGS&D ઘણા લોકોને કદાચ ખ્યાલ હશે કે જે લોકો ગવર્મેન્ટમાં ટેન્ડર ભરો L1, L2, L3 એના બેસિસ પર તમને ઓર્ડર પાસ થયેલા મળે ત્યાં આગળથી, અને એ પ્રોસેસ કમ્પ્લીટ કરતાં 3 થી 6 મહિના થાય, અને સાથે સાથે પામ ગ્રીસિંગ પણ થાય એની અંદર. કારણ કે ઓબ્વિયસ છે જે પાવરમાં બેઠો હોય તે પોતાનો ભાગ તો માંગે જ એમાંથી. નાઉ વિથ ધીસ પર્ટિક્યુલર પ્લેટફોર્મ, જેમ પ્લેટફોર્મ, ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ અને બીજા બધા જે ડિપાર્ટમેન્ટ છે ઇન્ક્લુડિંગ મ્યુનિસિપાલિટીઝ અથવા ગ્રામ પંચાયત, એ બધાનો ટ્રેડ તમે ભેગો કરો, પરચેઝિસ વર્ષના ભેગા કરો, એ લગભગ વર્ષના 15 લાખ કરોડની ઉપરનો માલ એ લોકો પરચેસ કરે છે. આજે એ લોકોને સપ્લાય કરવા માટે હેન્ડફુલ ઓફ સપ્લાયર છે, જે વિથ ધ ડેમોક્રેટાઇઝેશન ઓફ ધીસ પરચેઝિસ ઓન જેમ પ્લેટફોર્મ ઇટ હેઝ નાઉ ઓપન્ડ અપ અગેન અ ગેમ ચેન્જર. ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ્સ have started saving almost close to 10 to 15% cost yearly. Imagine 15 લાખ કરોડના ટ્રાન્ઝેક્શનની અંદર 10 થી 15% કોસ્ટ બચવી. They have already added railways now into this particular platform. So we feel કે જે ડિસરપ્ટિવ ટ્રેડ્સ છે એ ડિસરપ્ટિવ ટ્રેડ્સની અંદર કોઈકે બહુ શાંતિથી વિચાર કરીને આ ટ્રેડ્સ પુટઅપ કર્યા છે. એન્ડ વી ફીલ કે આ પરિસ્થિતિની અંદર ઇન્ડિયા ઇઝ ટેકિંગ લીડરશિપ. આજે વર્લ્ડના બીજા બધા દેશો કદાચ આ વસ્તુ માટે કદાચ ઘણા એવા સવાલ પૂછવાના છે કે બીજા દેશો કેમ આ નથી કરી શકે અને આપણે કેમ કરી શકીએ છીએ. બિકોઝ વી સેડ કે આપણી પાસે શું છે, આપણી પાસે નોલેજ ઇન્ડસ્ટ્રી છે, આપણી પાસે સોફ્ટવેર સ્કિલ છે. તો આપણે શું કર્યું કે આપણે આખી આ સિસ્ટમને ડેમોક્રેટાઇઝ કરી નાખી, ડિજિટલ સિસ્ટમને ડેમોક્રેટાઇઝ કરી નાખી. ટુડે ધેટ ઇઝ ગિવિંગ અસ ધ બેનિફિટ. એને કારણે આપણો બિઝનેસ આગળ વધી રહ્યો છે. ઇનફેક્ટ અમે બપોરના વાત કરતા ત્યારે એક સવાલ એવો બી આવ્યો હતો કે ઇન્ડિયાની પ્રગતિ કેમ થઈ રહી છે, બીજા દેશોની કેમ નથી થઈ રહી. આઈ થિંક વી હેવ એડ્રેસ ધીસ ઇશ્યુ ફ્રોમ ધ કોર લેવલ દેટ અધર કન્ટ્રીઝ હેવ નોટ ઇવન અન્ડરસ્ટુડ. Today we can proudly say that I think our payment systems are better than any part of the world. America is far behind. કોઈ એમાં આપણે કંઈ બીજી ક્રેડિટ નથી લઈ, પણ એને કારણે બેનિફિટ્સ આપણે આવતા જાય છે. આ ડિસરપ્શનને કારણે એક વેલ્થ ઊભી થતી જાય છે. બીજો એક મુદ્દો ડિસરપ્શનનો છે, એના પછી આપણે સુરત અને ગુજરાતની વાત પર આવી જઈશું. મારા હિસાબે પાવર સેક્ટર ઇઝ અ સેક્ટર ટુ વોચ. આવનારા 10 વર્ષ માટે એક બહુ ફંડામેન્ટલ ચેન્જ આવી રહ્યો છે. આપણે અત્યારે ઇન્ડસ્ટ્રી પાવર બાય કરે છે 8 રૂપિયાથી 10 રૂપિયા પર યુનિટ, ડિપેન્ડિંગ ઓન વિચ ટાઈમ ઓફ ધ ડે યુ બાય ઇટ, અથવા ફ્યુઅલ સરચાર્જ કેટલો લાગે છે એના બેસિસ પર. ઓલરેડી આજની તારીખની અંદર સોલાર પાવર જે લોકો કેપ્ટિવ યુઝ માટે વાપરે છે એ લોકોને લગભગ કોસ્ટ 2.5 થી 2.5 રૂપિયાની વચ્ચે આવે છે પર યુનિટ. વિન્ડ પાવરની કોસ્ટ લગભગ 3.5 થી 4 રૂપિયાની વચ્ચે આવે છે. બાયોગેસ છે, હાઇડ્રો પાવર છે, ન્યુક્લિયર પાવર છે, એ બધાની કોસ્ટ અગેન 4 થી 6 રૂપિયાની વચ્ચે આવી રહી છે. હાઇડ્રોજન પાવર using the electrolyzer process through the solar power is expected to bring down the cost to again between 3 to 4 rupees per unit. જે 2027 થી 2030ના ટાઈમની અંદર કદાચ આપણે રિફ્લેક્ટ થતું દેખાશે. આનો મિનિંગ શું થાય? ધીસ ઇઝ અનધર ડિસરપ્ટર ઇન મેકિંગ. જો પાવરની કોસ્ટ અત્યારે આપણે જે સ્પેન્ડ કરીએ છીએ એ 1/4 અથવા 1/3 થઈ જાય, તો ધેટ મીન્સ કે દરેકે દરેક ઇનપુટ જે પાવર થકી છે એ દરેકે દરેક ઇનપુટની કોસ્ટ ઘટીને આવે.
ફોર એક્ઝામ્પલ, મેટલ કમોડિટી પ્રોડ્યુસ કરવા માટે તમારે લગભગ 52-55% કોસ્ટ એનર્જીની કોસ્ટ છે. ઇમેજિન, આઈ થિંક ધીસ કોસ્ટ કમ્સ ડાઉન ટુ 1/4. what could be the power of metal commodity when India exports at a lower price? Ajay, China is comparable to us as far as I think efforts in green energy is concerned. India is definitely, I think, very fast in this area of activity. We feel કે આનાથી જે ડિસ્રપ્શન ઊભું થાય છે એ અગેન વેલ્થ ક્રિએટ કરશે, કારણ કે ઇન્ડસ્ટ્રી પૈસા બચાવશે, પ્રોડક્ટના પ્રાઇસ ઘટશે, ઇન્ફ્લેશન ઘટશે, ઇન્ટરેસ્ટ કોસ્ટ ઘટશે તો ડિમાન્ડ વધશે તો તમે વધારે સારી રીતે ગ્રો થઈ શકશો, વધારે ફાસ્ટ ગ્રો થઈ શકશો. સો વી ફીલ કે આપણે લોકોએ જે ઇશ્યુઝ આપણે એડ્રેસ કર્યા છે એ બધા સ્ટ્રક્ચરલ ઇશ્યુઝ આપણે એડ્રેસ કરી રહ્યા છે, અને વિચ ઇઝ વેરી ફંડામેન્ટલ એઝ ફાર એઝ આઈ થિંક અવર એપ્રોચ ઇઝ કન્સર્ન. સો વી ફીલ કે આ 4 કે 5 મેઇન મુદ્દાઓ છે કે જેની અંદર ડિસ્રપ્શન થકી વેલ્થ ક્રિએશન ઇન ધ કન્ટ્રી થઈ રહી છે. 2014માં જ્યારે આપણા દેશની અંદર પર કેપિટા ઇન્કમ લગભગ મારા ખ્યાલથી $1,600 થી $1,700 હતી, આજે ઓલરેડી વી આર એટ અરાઉન્ડ $2,800, અને ગોડ વિલિંગ 2030-2035ના પીરિયડની અંદર ધીસ ઇઝ એક્સપેક્ટેડ ટુ ગો અપ ટુ $4,000, વિચ મીન્સ કે દરેક માણસ આમાંથી બેનિફિટ થવા જઈ રહ્યો છે. લગભગ 40 કરોડનું આપણું પોપ્યુલેશન, એને આપણે પોવર્ટી લાઇનમાંથી ઉપર લઈ આવ્યા છે અત્યાર સુધીમાં. જો આ ટાઈપની વેલ્થ ક્રિએટ થાય તો મારા ખ્યાલથી વી વિલ બી ઇન અ ફાર બેટર પોઝિશન ટુ બ્રિંગ અપ ધ ઇક્વાલિટી. ઇનઇક્વાલિટીનો જે સબ્જેક્ટ છે તેની અંદર આપણે ઇક્વાલિટી પ્રોડ્યુસ કરી શકીશું. ઇનફેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે ફોકસ ગવર્મેન્ટે પુટઅપ કર્યું છે એને કારણે લોજિસ્ટિક કોસ્ટ એટલે ગુડ્સ અને સર્વિસીસ આપણે જે બાય અને સેલ કરતા હોઈએ તેની જે કોસ્ટ ઇન્ડસ્ટ્રીને લાગતી હોય એ લગભગ 14% જીડીપીના હતી. આજની તારીખમાં એ લગભગ 10% છે. ચાઇનામાં એ લગભગ 5 થી 6% છે. વી આર મૂવિંગ ઇન ધ ડિરેક્શન ઓફ 7 to 8% લોજિસ્ટિક કોસ્ટ. એનો ડાયરેક્ટ બેનિફિટ એ થાય છે કે જીડીપીની અંદર લગભગ 15%નો સ્ટેટ હવે બેનિફિટ થઈ રહ્યો છે. દેટ મીન્સ the amount of money that we will be saving because of saving in the logistic cost is fundamental. હવે કેવી રીતે થઈ રહ્યું છે તો ફ્રેટ કોરિડોર, એક્સપ્રેસવેઝ, રેલવેઝ, એરવેઝ, વોટરવેઝ એ બધા લોકોને ઇન્ટિગ્રેટ કરીને આખું બિઝનેસ ઊભું થઈ રહ્યું છે. એને કારણે લોજિસ્ટિક કોસ્ટ ઘટી રહી છે. એની સાથે નવી ઇન્ડસ્ટ્રી જન્મતી જાય છે. વેરહાઉસીસ, પહેલાં એક એવો સમય હતો કે વેરહાઉસીસ વર રિક્વાયર્ડ ઓનલી ફોર ઇન્ડસ્ટ્રી ફોર ધ કેપ્ટિવ યુઝ. આજે ઇન્ડસ્ટ્રી એવું કહે છે કે અમારે વેરહાઉસ પોતે રાખવા જ નથી. વેરહાઉસીસ વુડ બી પ્રોવાઇડેડ બાય સમબડી વિઝ અ લોજિસ્ટિક પ્રોવાઇડર. એ સિચ્યુએશનમાં આપણે ઓલરેડી મોટી કંપનીઓ એન્ટર થઈ ચૂકી છે, એસએમઈ કંપનીઓ ધીમે એન્ટર થઈ રહી છે. વી આર એન્ટરિંગ ઇન ટુ દેટ કાઇન્ડ ઓફ સિચ્યુએશન. સો આઈ થિંક આવા 4 કે 5 જે મેજર ડિસરપ્ટિવ ટ્રેન્ડ્સ જે છે, જે વિઝિબલ નથી, જે ઇન્ટેન્જિબલ બેનિફિટ આપી રહ્યા છે, that I thought કે I think we must realize it. એમાંથી કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટમાં પૈસા બનાવવા તે સબ્જેક્ટ આપણે લોકો ધીમે કરીને અનફોલ્ડ કરશું એવું મારું કદાચ માનવું છે. અત્યારે આપણે જ કરી શકશે એ વસ્તુ. સો તમારો જે પોઈન્ટ હતો કે આ બધામાંથી ગુજરાત અને સુરત એ બેને કેવી રીતે આમાંથી બેનિફિટ થઈ શકે. અઘરા પેપર જ્યારે પરીક્ષક સેટ કરે ત્યારે આપણે થોડી મહેનત કરવી પડે. મારે બી કરવી પડી હતી, અને મહેનત કરીને મારે થોડા ઘણા મારા ડેટા કમ્પાઇલ કરવા પડ્યા હતા. એટલે કદાચ હું ડેટા વાંચું તો મને માફ કરજો, અત્યાર સુધી હું મોડે બોલતો હતો. હવે થોડો મારે ડેટા કદાચ વાંચવા પડશે, ફિગર વાંચવા પડશે, કારણ કે પરીક્ષક અઘરા છે તો સ્ટુડન્ટે જરા તૈયાર થવું પડે. ગુજરાતનો જીડીપી 25 લાખ કરોડ, લગભગ 8% આપણા દેશના જીડીપી. વી આર હેડિંગ ઇન 2024 સુધી વી આર હેડિંગ ઇન અ ડિરેક્શન ઓફ reaching to 50 lakh crore GDP
by 2035 for Gujarat alone. ગુજરાતની પાસે શું એવું છે કે જેને કારણે તમે આ અચીવ કરી શકો છો? મારા હિસાબે જે એક સૌથી મોટું જે કારણ હોય ગુજરાત પાસે, ગુજરાત ઇઝ ધ ઓનલી સ્ટેટ with the highest port in the country. કોસ્ટલાઇન જે આપણી જે છે સૌથી મોટી છે, અને વોટરવેઝ માટે આનાથી વધારે કોઈ સારો અવસર જ નહીં હોઈ શકે ગુજરાત સિવાય. પછી ભલે તમે નવા પોર્ટ ડેવલપ કરતા જાઓ કે એક્ઝિસ્ટિંગ પોર્ટને ડેવલપ કરો, પણ પોર્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આજે અડાણી પાસે મુન્દ્રાની અંદર જે કોસ્ટલાઇન છે લગભગ 41 કે 43 કિલોમીટરની કોસ્ટલાઇન છે એની પાસે પોર્ટ પર. વિચાર કરો, ત્યાંથી એને પાણી લઈ ઇલેક્ટ્રોલાઇઝર પ્રોસેસ રન કરી કચ્છના રણની અંદર સોલાર પેનલનો સોલાર ફાર્મ પુટઅપ કરી અને ગ્રીન હાઇડ્રોજન પ્રોડ્યુસ કરવો હોય તો નેચરલ રિસોર્સિસ એની પાસે છે, રાઈટ? ધીસ ઇઝ ગોઈંગ ટુ બી નેચરલ. સુરત હેઝ ટેકન ધ લીડ. L&T, આઈ થિંક L&T એ લગભગ 5 મેગાવોટનો ગ્રીન હાઇડ્રોજનનો પ્લાન્ટ ઓલરેડી કમિશન કરી દીધો છે. આઈ થિંક NTPC ઇઝ ફોલોઈંગ. મારું પોતાનું એક એવું માનવું છે કે ગુજરાતના ગ્રોથ ડ્રાઈવરની અંદર એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ કદાચ એને સૌથી મોટું હેલ્પ કરી શકે એમ છે. અને હું થોડાક વખત મને ચાઇના જોડે ક્યાં આગળ કમ્પેર કરી શકાય કે એક્ઝામ્પલ લઈ શકાય એના માટે આપણે વાત કરશું. બીજો મોટો એડવાન્ટેજ ગુજરાત પાસે એ છે કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સની અંદર ઇન સમ ઓફ ધી એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ લાઇક કોટન વી આર ફાર મોર અહેડ ઓન અ પર એકર yield basis. Probably I think this is a natural advantage we are having in agriculture. અનેક ઇન્ડસ્ટ્રીઓ એવી છે, એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, દે આર ઓલ્સો આઈ થિંક ટેકિંગ અ ફર્મ રૂટ હિયર. કારણ કે એક તો એન્ટરપ્રિનર છે અહીંયા આગળ, એ બીજું અહીંયા આગળ અવેલેબિલિટી ઓફ લેન્ડ છે, એરેબલ લેન્ડ છે અહીંયા આગળ. તેને કારણે પણ આઈ થિંક ગુજરાતને એક પ્રોગ્રેસ અહીંયા મોટો જોઈ રહ્યા છે. આઈ વિલ નોટ ફોરગેટ ઇન્ડસ્ટ્રી. 2014 સુધી ઇન્ડસ્ટ્રી વોઝ કન્ટ્રીબ્યુટિંગ ઇન એઝ અ કન્ટ્રી એઝ અ હોલ લગભગ 14% જેટલો જીડીપીની અંદર ઇન્ડસ્ટ્રીનું કન્ટ્રીબ્યુશન હતું. આ 10 વર્ષમાં આપણે વી હેવ મૂવ્ડ ઇટ ટુ 17%. આવનારા 5 વર્ષની અંદર વી આર લાઇકલી ટુ બી 20% કન્ટ્રીબ્યુટર ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી સાઇડ. અને ગુજરાતની અંદર જે ઇન્ડસ્ટ્રીઝ છે દરેક પોકેટમાં અલગ ઇન્ડસ્ટ્રી છે. ઇનફેક્ટ આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ કેમિકલ ઇન્ડસ્ટ્રી ગ્રાઉન્ડ ઇઝ ગુજરાત. બિકોઝ ઓફ પોર્ટને કારણે ઇનપુટ અને આઉટપુટ બંને બેનિફિટ મળી રહ્યા છે. સો ઇન માય વ્યૂ પોઈન્ટ આઈ થિંક વી આર એડવાન્ટેજિયસલી પોઝિશન. 8% શેર છે જીડીપીનો, એ મારા હિસાબે કદાચ 2035 સુધીમાં ગુજરાતનું કન્ટ્રીબ્યુશન 10% હશે જીડીપીની અંદર. અને અગેન્સ્ટ $4,000 પર કેપિટા ઇન્કમ, ગુજરાત પર કેપિટા ઇન્કમ ઇઝ લાઇકલી ટુ બી $6,000. સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને હું કનેક્ટ કરીશ અને હાઉ ચાઇના હેઝ ટેકન ધ લીપ ફોરવર્ડ ઇન પાસ્ટ એના પર એક થોડોક વિચાર કરશું આપણે. આજે જે નિખિલભાઈ વાત કરતા હતા કે યાર્ન, ફેબ્રિક, ડાઇંગ, અપેરેલ્સ ને બ્રાન્ડિંગ અને રિટેલિંગ, આઈ થિંક એ આખી સિક્વન્સ એમને વાત કરી. હું જોઈ રહ્યો છું કે આપણી પાસે છે આ ક્ષમતા, પણ આપણી એક સૌથી મોટી વીકનેસ જે મને દેખાઈ રહી છે એને કારણે આપણે એ ક્ષમતાને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ નથી કરી શકતા. વી આર ફ્રેગમેન્ટેડ. આપણા ટેક્સટાઇલ પાર્ક જુઓ, એની અંદર લગભગ 100 કે 200 કંપનીઓ મળશે તમને. એની સામે ચાઇનાની અંદર આપણા ટેક્સટાઇલ પાર્ક કરતાં લગભગ 10 કે 20 ગણા મોટા ટેક્સટાઇલ પાર્ક એક સિંગલ કંપની ઓપરેટ કરતી હશે. સ્કેલ અચીવ કરી શક્યા છે લોકો. એને કારણે લોકો વર્લ્ડની અંદર પોતાના પ્રોડક્ટથી ડિફરન્સ ઊભો કરી રહ્યા છે. મારું થિંકિંગ એવું કહે છે કે આ સ્કેલ અચીવ કરવું તો શું કરવું જોઈએ. આઈ એમ જસ્ટ એક્સપ્લોરિંગ. કદાચ ઘણા પ્રેક્ટિકલ ડિફિકલ્ટી હોઈ શકે ને ઘણા બધા લોકો એની અંદર પ્રેક્ટિકલ ડિફિકલ્ટી કન્ટ્રીબ્યુટ કરી શકે કે યાર કે યુ લર્ન ટેક્સટાઇલ બિઝનેસ ઇન યોર બ્લડ, તમને ખબર છે વધારે મારા કરતાં. આઈ ડોન્ટ ક્લેમ દેટ આઈ હેવ એક્સપર્ટીઝ ઓન ધીસ સબ્જેક્ટ એટ ઓલ,
પણ ટેકિંગ વન એક્ઝામ્પલ ઓફ અમૂલ, જો 60-65 વર્ષ પહેલાં એ લોકો ફાર્મરને ભેગા કરી એક કંપની બનાવી શકતા હોય કોઓપરેટિવમાં, જેનો ઓનર જ ફાર્મર છે, અને એમાંથી એ લોકો 80,000 કરોડની જે બ્રાન્ડ ઊભી કરી શકતા હોય, 50થી વધારે દેશમાં એ લોકો એક્સપોર્ટ કરતા હોય, તો શું આ એક્ઝામ્પલ બીજી ઇન્ડસ્ટ્રી માટે બોરો કરવા જેવું નથી? Imagine a situation that you have a, say for example, in few hectares the entire textile park. મારા સ્પિનિંગ યુનિટ, તમારા સ્પિનિંગ યુનિટ, બધાના સ્પિનિંગ યુનિટ એ પાર્કની અંદર રન થતા હોય. અલ્ટિમેટલી સ્પિનિંગ ટેકનોલોજીમાં બીજો કંઈ ફરક પડવાનો નથી. તમારે જેટલા સ્પિનિંગ યુનિટ નાખવા એટલા તમારી શેર કેપિટલ થઈ જાય, ફોર એક્ઝામ્પલ. ઓકે, અને તમે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોમન વાપરો અને એ સાઇઝ કે સ્કેલ ઊભો કરો આખો. Do you think we cannot beat China in textiles? આજે we are talking about beating Bangladesh, Vietnam, China in textiles. જસ્ટ ખાલી આ એક જ વસ્તુ ચેન્જ કરવાની જરૂર છે. મારી ઓનરશિપ જે હું નાની નાની જગ્યાએ રાખીને બેઠો છું એને કમ્બાઇન કરી અને કોઓપરેટિવ અથવા કોર્પોરેટ ઓનરશિપમાં કન્વર્ટ કરવાની છે. એટલે હું જે મારા એફર્ટ્સ નાખું છું કે મારી જે કેપિટલ ઇન્વેસ્ટ કરું છું એની સામે મને ઇક્વિટી મળી જાય, તો વાય નોટ આઈ થિંક ધીસ સબ્જેક્ટ કેન બી રિયલાઇઝડ. વિચાર કરવા જેવો એક પોઈન્ટ થઈ જશે. આજે ગુજરાત ટેક્સટાઇલ અને ડાયમંડ સુરતમાંથી પર્ટિક્યુલરલી એ બેને માટે આઈ થિંક જાણીતું છે વધારે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી હેઝ ઇટ્સ ઓન ચેલેન્જીસ, પણ છતાં બી એ લોકો એક લેવલ પર કામ કરી રહ્યા છે. એ લોકોએ સ્કેલ ગ્લોબલ કર્યો છે, વિચ ઇઝ એકોર્ડિંગ ટુ મી આઈ થિંક અ ફંડામેન્ટલ પ્રપોઝિશન. વિચારવા જેવો સબ્જેક્ટ છે. આ તમારા માટે આ થોટ પુટઅપ કરીને આપું છું. જે મેં થોડા વખત પહેલાં વાત કરી કે ફ્રેટ કોરિડોર, પોર્ટ્સ અને રેલવેની કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી, આઈ થિંક આપણું જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો બિઝનેસ છે એના માટે આનાથી વધારે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કદાચ કોઈની પાસે નહીં હોઈ શકે. આઈ એમ નોટ શ્યોર કે ચાઇનામાં બી કોઈ ટેરેટરીમાં આ ટાઈપનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોઈ શકે. ઇનફેક્ટ ચાઇનાની અંદર ધ બેન્ચમાર્ક ઇઝ that if the factory produces the material on the same day it gets shipped out. Please listen to me again. Factory produces the material on the same day it gets shipped out. Export કરવું હોય તો એને પોર્ટ પર મટીરિયલ રાખવાની પણ જરૂર નથી. That is the kind of logistic that they have built in through this kind of a infrastructure network જે આપણે હવે અચીવ કરવાની પેરવીમાં છે. મારું પોતાનું એવું માનવું છે કે આઈ થિંક વી કેન પ્રોબલી અચીવ ઇટ. ગુજરાત માટે આ એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી હોઈ શકે. અમૂલનું એક્ઝામ્પલ મેં એટલા માટે લીધેલું હતું કે એક એપ્રોપ્રિએટ એક્ઝામ્પલ છે. ઓનરશિપ નથી છતાં બી ઓનર છો. જે ફાર્મરે એક સહજતાથી ઓનરશિપ લીધી, આજે અમૂલની વેલ્યુએશન તમે કઢાવો તો મારા ખ્યાલથી 5 લાખ કરોડની ઉપરની માર્કેટ કેપિટલાઇઝેશન ઇઝીલી હોય. અને હું ફાર્મર તરીકે મેં સપોઝ 1000 રૂપિયા આપીને મારા શેર લીધા હોય એ કોઓપરેટિવમાં, તો આઈ વુડ બી આઈ થિંક મેની ટાઈમ્સ મલ્ટીફોલ્ડ બેનિફિશરી ઓફ દેટ પર્ટિક્યુલર વેલ્થ. કરવા જેવો પ્રયોગ છે. વાય અમૂલ અલોન? મોરબીનું એક્ઝામ્પલ લો. મોરબીનું મને મોડલ બહુ ગમે છે. જ્યારે મને પહેલી વાર ખબર પડી ત્યારે આઈ વોઝ ક્વાઇટ અમેઝડ વિથ ધીસ પર્ટિક્યુલર મોડલ. ત્યાં આગળ દરેકે દરેક સિરામિક કંપની એકબીજાની સાથે પાર્ટનર છે. તમે મારી કંપનીમાં પાર્ટનર છો, હું એમની કંપનીમાં પાર્ટનર છું, એ તેમની કંપનીમાં પાર્ટનર છે. દરેક જણ નાનો નાનો પાર્ટનરશિપ સ્ટેક રાખે છે. જેવો ઓર્ડર આવે એ ઓર્ડરની અંદર સપોઝ કસ્ટમર કે મને આ ડિઝાઇન જોઈએ છે, તો એવરીબડી ઇન ધ ઇન્ડસ્ટ્રી જેની પાસે એ ડિઝાઇન હશે એ કહેશે આ મારી પાસે ડિઝાઇન તમે લઈ જાઓ, તમારી ફેક્ટરીમાં રન કરજો, અથવા તમારી કેપેસિટી ઓછી હોય તો મારી ફેક્ટરી રન કરજો, વી વિલ ડુ ઇટ. બિકોઝ ઓફ ધીસ એક્ઝામ્પલ આપણું જે ટોટલ સિરામિકનો બિઝનેસ છે એ $3 બિલિયન મોરબીમાંથી થાય છે. જસ્ટ સી ધ અમાઉન્ટ ઓફ ટ્રાન્સફોર્મેશન. શું એક એક્ઝામ્પલ લીધો? એવરી સિંગલ એન્ટરપ્રિનર વુડ બી એન ઇન્વેસ્ટર ઇન અનધર કંપની. કોમ્પિટિશન આપણી વચ્ચે નહીં થાય. આપણે એકબીજાને કોલેબરેટ કરશું, આપણે એકબીજાને કોઓપરેટ કરશું. વી ક્રિએટેડ અ સાઇઝ ઓફ $3 બિલિયન એક્સપોર્ટ ફ્રોમ મોરબી અલોન.
અને આપણે આ કોલેબોરેટિવ એક્સપેરિમેન્ટથી તમને ખ્યાલ છે ને કોસ્ટ કેટલી બચાવી છે? વી આર ચીપર બાય 20% કમ્પેર ટુ ચાઇના ઇન સિરામિક. ઇટ્સ અ બિગ અચીવમેન્ટ. આઈ એમ ટેલિંગ યુ. આ ટાઈપના એક્ઝામ્પલ્સ દરેક ઇન્ડસ્ટ્રીમાં વાપરવા જોઈએ. આજે સુરત જેવા શહેરને સૌથી વધારે શું મળ્યું છે? મારા હિસાબે સૌથી બેસ્ટ થિંગ જે હું સુરતમાં જોતો હોઉં તો અહીંયા આગળ લોકોની અંદર એક ગ્રેસ છે. દરેક વ્યક્તિ બીજો વ્યક્તિ કેવી રીતે કમાય તેના માટે વિચારી શકે છે, જે કદાચ બીજા શહેરોમાં નથી. વી આર વેરી લકી કે આ શહેરની અંદર દરેક વ્યક્તિ બીજા વ્યક્તિ કેવી રીતે કમાઈ શકે તેના માટેનું વિચારી કરી શકતો હોય છે. અહીંયા કોમ્પિટિશન છે જ નહીં, દરેક જણ એકબીજાની રીતે ખુશ છે. જો નવી ઇન્ડસ્ટ્રી અહીંયા લાવવી હોય તો કઈ લાવી શકાય? કેમિકલ ઇન્ડસ્ટ્રી ફ્રેગમેન્ટેડ છે, કોન્સોલિડેટ કરી શકાય. એક જ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર તો આવી ગયા છો. કેન વી ક્રિએટ અ સ્કેલ બાય ધ સિમિલર એપ્રોચ વિચ આઈ હેવ સજેસ્ટેડ? મેબી આન્સર ઇઝ યસ. Chemical industry taking care of specialty chemical industry taking care of pharmaceuticals. મારા હિસાબે આઈ થિંક આ એક સબ્જેક્ટ પર વિચાર કરવા જેવો છે. ચેમ્બર ઘણા કામ કરી રહ્યું છે અને ચેમ્બર પાસે ઘણા સબ્જેક્ટ છે. આવા અનેક જાતના થોટ સાથે ચેમ્બર કામ કરે તો કદાચ એન્ટરપ્રિન્યોરની એ કમી છે નહીં. એ સૌથી મોટો એક હું એડવાન્ટેજ જોઉં છું કે ઇન ધીસ પ્લેસ, ઇન ધીસ સિટી વી હેવ ગોટ ફેન્ટાસ્ટિક અમાઉન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. દરેક વ્યક્તિને કામ કરતા આવડે છે અને કામ કરવામાં રસ છે. અહીંયા આરામ કરનાર લોકો ઓછા છે. સો એક કોમ્પ્લિમેન્ટ બી તમને મળવો જોઈએ આને માટે. ને કદાચ આને કારણે તમે અહીંયા આગળ ઘણી બધી નવી ઇન્ડસ્ટ્રીને તમે બર્થ આપી શકો એમ છો. નવા પ્રદેશો પણ આવી રહ્યા છે. ન્યૂ ક્લસ્ટર્સ આર કમિંગ ઇન લાઈક ધોલેરા. આઈ થિંક દે આર ક્રિએટિંગ સિગ્નિફિકન્ટલી લાર્જ બેઝ. ધ લાર્જેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન સેમિકન્ડક્ટર ઇઝ નાઉ હેપનિંગ ઇન ધોલેરા. સો ઓબ્વિયસલી ગુજરાત ઇઝ ટેકિંગ લીડ. ગિફ્ટ સિટી ફાઇનાન્શિયલ માર્કેટ માટે લીડ લીધી છે. વી આર ડુઈંગ અવર જોબ. પણ આ એક 2 કે 3 સારા એક્ઝામ્પલ લઈ અને એની અંદરથી કેવી રીતે નવી ઇન્ડસ્ટ્રી ઊભી કરી શકાય. અત્યારે સપોઝ આ ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરી તો વેરહાઉસીસ, કોલ્ડ સ્ટોરેજીસ, એની એક રિક્વાયરમેન્ટ મોટી ઊભી થશે. હાઉ કેન વી ક્રિએટ ધી એન્ટાયર પાર્ક્સ ફોર સ્ટોરેજ ઓફ મટીરિયલ? અગેન અ ફૂડ ફોર થોટ, સબ્જેક્ટ ફોર થોટ. ઘણા સબ્જેક્ટો કવર કર્યા. ઘણા સબ્જેક્ટ કદાચ હું જસ્ટિફાઈ નથી કરી શકતો. સમયને જેટલી મર્યાદા છે એની અંદર આપણે વાત કરી. તમારા કોઈ બી તમે શરૂઆતમાં કીધેલું કે આપણે ડાયલોગ કરવાનો છે, પણ જાણતા આપણો મોનોલોગ થઈ ગયો છે. તો મોનોલોગમાંથી બહાર નીકળવા માટે ડાયલોગ ચાલુ કરીએ. જે બી તમારા પ્રશ્ન, જે બી ક્વેશ્ચન્સ અથવા જે બી વિચાર કરવા હોય આપણે કરીએ. પણ ખરેખર ડિફરન્ટ સબ્જેક્ટ તમે મને આપ્યો છે, મને આનંદ થયો. કેપિટલ માર્કેટ જોડે સંકળાયેલો છું એટલે ઘણા લોકો અહીંયા કદાચ નહીં બોલતા હોય. એ લોકોની એક્સપેક્ટેશન હશે કે ભાઈ કંઈક તો તમે કંઈક નહીં જાઓ અહીંયા આગળ. હું માનું છું કે મારે ચોઈસ નથી. કેપિટલ માર્કેટ સાથે હોય એટલે મારે કેપિટલ માર્કેટની અંદર જે બી વસ્તુ કવર થઈ તે મારે કવર કરવી પડે. અને ઘણા લોકોને એક એવી ઈચ્છા હોય છે કે શું લાગે છે. મારા હિસાબે જો આપણે છેલ્લા 10 વર્ષમાં વેલ્થ ઊભી કરી હોય, ફ્રોમ 1.5 ટ્રિલિયનના માર્કેટ કેપમાંથી $5.5 ટ્રિલિયન માર્કેટ કેપ આપણે ઊભું કર્યું હોય, ઓલમોસ્ટ 4 ગણું 10 વર્ષમાં કર્યું હોય, તો આવનારા 10 વર્ષની અંદર હું થોડો કન્ઝર્વેટિવ છું, 3 ગણું તો કરશું ને. $15 ટ્રિલિયન વેલ્થ તમારા પોર્ટફોલિયો ઊભી થાય અને દરેકનો પોર્ટફોલિયો અહીંયાથી લગભગ 3 કે 4 ગણો વધે. આઈ થિંક આનાથી વધારે સારો સમય શું હોઈ શકે? જે લોકો મારી જેમ 50s ને 60sમાં છે કે તેમ જ વિચારે ને કે સાવ 70 વર્ષ આનંદ કરવાનો ટાઈમ છે. ઇન્ડેક્સના લેવલ જોવાનો કોઈ મિનિંગ નથી, પણ ઘણા લોકોની ઈચ્છા હોય કે ઇન્ડેક્સના લેવલ પણ કહી દો તો 5 વર્ષમાં ડબલ, 10 વર્ષમાં 3 ગણો એવું અત્યારે બેસે છે કેલ્ક્યુલેશન. જે રીતે અર્નિંગ આઉટલુક બેસે છે એના બેસિસ પર. બીજા કોઈ કંપનીઓના ટીપ આપવા માટે મને આવડતું નથી, કારણ કે મને
એ સબ્જેક્ટ નથી આવડતો. પણ ના, એ થોડીક સેબીની બી મર્યાદા છે. એ સબ્જેક્ટ આપણે વાત નથી કરી શકતા પબ્લિક ફોરમમાં. પણ બીજા કોઈ બી ક્વેશ્ચન્સ હોય, કોઈ બી સબ્જેક્ટ ડિસ્કસ કરવો હોય તો છેલ્લી 10 મિનિટ તમારા માટે છે. થેન્ક યુ સો મચ ફોર પેશન્ટ લિસનિંગ. I have one follow-up questions on de-dollarization. As you said that કે ડોલરની વેલ્યુ ઘટશે, સો ઓવરઓલ યુએસનું જે અત્યારે પાવર છે, જે પ્રભુત્વ છે ઓલ ઓવર વર્લ્ડ, એ પણ ઘટશે કેમ ડોલરની વેલ્યુ ઘટશે. સો પોઝિટિવ ઇમ્પેક્ટ તમે સમજાય, what could be the negative impacts of that? How US will conceive the de-dollarization, the depreciating value of dollar? See, nobody has a crystal ball to predict anything at this point of time, but please don't write off US. કદાચ આ પ્રેસિડેન્ટની મેથડની અંદર મેડનેસ હોઈ શકે, એનો ઓબ્જેક્ટિવ ખોટો નથી. કોઈ બી કન્ટ્રી બીજા દેશો પર નિર્ભર થઈ અને પોતાનો પ્રોગ્રેસ કોઈ દિવસ કરી નહીં શકે. આઈ થિંક દેટ ઇઝ વોટ ઇઝ ઓબ્જેક્ટિવ ઇઝ. એની મેથડ ઇમ્પ્લિમેન્ટ કરવાની કદાચ મેડનેસ છે એની અંદર. એ કદાચ એને માટે હું કોઈ ક્વોલિફાઈડ પર્સન નથી કે એના માટે હું વધારે જવાબ આપી શકું. પણ એક જગ્યાએ જ્યાં યુએસ આપણા બધા કરતાં આગળ છે ને આપણે એકનોલેજ કરવું જ પડશે. જે ટેકનોલોજી ઇનોવેશન થઈ રહ્યા છે ને, એ લોકો અત્યારે બી આપણા કરતાં લગભગ 10 થી 15 વર્ષ આગળ છે. અને એનું કદાચ કારણ એક એ છે કે ત્યાંની જે એજ્યુકેશન સિસ્ટમ છે, આખી એજ્યુકેશન સિસ્ટમ રિવોલ્યુશનરી એજ્યુકેશન સિસ્ટમ છે. ત્યાં આગળ કોલેબરેટિવ વે ઓફ એજ્યુકેશન છે, ત્યાં આગળ એક્સપેરિમેન્ટ વે ઓફ એજ્યુકેશન છે. અને એ એજ્યુકેશન સિસ્ટમને સપોર્ટ કરવા માટે જે ફિલેન્થ્રોફી જે કરે છે, ફેમિલી ઓફિસીસ કરી રહી છે. દેટ મીન્સ કે એ લોકો આપણી જેમ ફેમિલીમાં પૈસા બધાને આપીને નેક્સ્ટ જનરેશનને નથી જતા. એ લોકો પૈસા સોસાયટીને બિલ્ડ કરવા માટે આપીને જાય છે. એ એન્ડોવમેન્ટ ફંડ્સ જે છે એનાથી એ લોકો આખી એજ્યુકેશન સિસ્ટમ ચલાવી રહ્યા છે. એ એન્ડોવમેન્ટ ફંડ્સને કારણે એ લોકો ઇન્ડસ્ટ્રીમાં નવા એક્સપેરિમેન્ટ કરી શકે છે. આજે સપોઝ એક એક્ઝામ્પલ આની સાથે વાત કરતાં કરતાં યાદ આવે છે એટલે આપું છું કે એલન મસ્કની કંપની છે ન્યુરાલિંક. ન્યુરાલિંકની અંદર ધ બેઝિક થીસિસ ઇઝ કે હ્યુમન બ્રેન કેન ટોક ટુ ઈચ અધર થ્રુ એક્સચેન્જ ઓફ સિગ્નલ્સ. અને એને માટે હ્યુમનની બોડીની અંદર ચિપ્સ મૂકવામાં આવે. ઓકે, એટલે તમારા બોડીમાં ચિપ મૂકવામાં આવે ને બેના બ્રેન એકબીજાની સાથે વાત કરે એટલે વી વિલ નોટ ટોક, બટ આઈ થિંક વી વિલ નો વોટ એક્ઝેક્ટલી ઇઝ ગોઈંગ ઓન ઇન અવર માઇન્ડ. એને આ કંપની આટલા વર્ષમાં સક્સેસફુલી આ લેવલ પર લાવીને હવે અત્યારની તારીખમાં એ લાઈવ એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. ઇનફેક્ટ આઈ થિંક દે બીન સક્સેસફુલ વિથ ધી એક્સપેરિમેન્ટ્સ ઓન મંકીઝ. હ્યુમન પર બી અમુક એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે. એના શું ફોલોઆઉટ ઇફેક્ટ હોઈ શકે આપણે બધા અત્યારે તારીખમાં બહુ પ્રીમેચ્યોર છે આ વસ્તુ કહેવા માટે. પણ જસ્ટ ઇમેજિન કે આ જે સબ્જેક્ટ ચાલી રહ્યો છે તેની અંદર અનધર કંપની વિચ આઈ કેમ અક્રોસ, they say that they have developed the algorithms through which two brains will talk to each other. ચીપની જરૂર નહીં પડે. The amount of disruption can happen through use of science, through use of education, technology is unbelievable. અને એ જે ડિસ્ટ્રપ્શન છે ને એને કારણે લોકો આપણાથી આગળ રહેશે જ. આજે આપણે ગમે એટલું કહેતા હોઈએ પણ દરેક ઇન્ડસ્ટ્રીમાં વી આર ફોલોવર્સ. ચાઇના હેઝ બીન ફોલોવર. ચાઇનાએ જે બી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઊભું કર્યું છે, એમાં સ્કેલ ઊભો કર્યો છે, દે બીન ફોલોઅર્સ. હા, પછી એમાંથી લોકો આગળ નીકળી ગયા છે, રાઈટ. બટ ધ ફેક્ટ ઇઝ દેટ આઈ થિંક દે ઇન્વેન્ટ, વી કન્ઝ્યુમ. સો લેટ અસ નોટ આઈ થિંક બી ઇન હરી ટુ રાઇટ ઓફ દેટ સબ્જેક્ટ. ધો આઈ હેવ ગિવન ધીસ એક્ઝામ્પલ, આઈ સ્ટ્રોંગલી બિલીવ કે ડી-ડોલરાઇઝેશન ઇઝ અ રિયાલિટી. એના કારણે તેની કરન્સી વીક પડશે. પણ વિથ વોટ કાઇન્ડ ઓફ ન્યૂ ઇનોવેશન દે વિલ બ્રિંગ, વી આર નોટ શ્યોર. ધોઝ ઇનોવેશન્સ કેન પોસિબલી ગીવ ધેમ ધ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ઇચ. સેકન્ડ થિંગ, એ લોકો પાસે એક બહુ મોટી સ્ટ્રેન્થ છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે હાઉસ હોલ્ડ ડેટ $36 ટ્રિલિયન છે, રાઈટ. એની સર્વિસિંગ કોસ્ટ ઇઝ વેરી હાઈ. હું હંમેશા એમ કહેતો હોઉં છું કે તમે જ્યારે ડેટ વધારે હોય ત્યારે એસેટ ચેક કર્યા, લાયબિલિટી સાઇડ તમે ચેક કરી
asset side check કરી. They have got a landmass which is far more bigger than any other place of the world. આ પ્રેસિડેન્ટને એ વસ્તુ સમજાઈ ગઈ છે એટલે એને પહેલાં ગોલ્ડ કાર્ડ સિસ્ટમ કે ગોલ્ડ સિટીઝનશીપનો કન્સેપ્ટ એને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. ઇફ હી ઇઝ સક્સેસફુલ હી વિલ બી કલેક્ટિંગ સમ ક્લોઝ ટુ $43-45 billion with this experiment. બટ સપોઝ એ એમને ખોલી નાખે તો બી એ લોકો માટે સારું છે, બિકોઝ દેટ કન્ટ્રી કેન પ્રોબ્લી આઈ થિંક સ્કોર માઇલ્સ. એની પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કદાચ બીજા પાસે નથી. સો ઇન માય વ્યૂ પોઈન્ટ આઈ થિંક ઇટ્સ વેરી અર્લી ટુ ટોક અગેન્સ્ટ US. આપણે જે વસ્તુ છે એને કાઉન્ટ કરી લીધી. ઇટ કુડ પોસિબલી ડીરેલ ધેમ, વિચ ઇઝ અ રિયાલિટી. બટ એની સ્માર્ટ લીડર કમિંગ in place of I think this person can create I think a very different environment for a proposition for US. So we can still debate this subject forever, but I think અત્યારે તો આટલા પર કંટ્રોલ કરીએ. ડેવિડભાઈ, અમુક કંપનીઓ ડીલિસ્ટેડ થઈ જાય છે અને ઘણા બધા માણસોના ડિમેટમાં એ શેરો હોય છે, પણ ડીલિસ્ટેડ થઈ ગયા પછી એ ડિસ્પ્લે થતી નથી અને ના વેચી શકે ના હેરાન થઈ જાય છે. તો આનો શું ઇલાજ છે? એક સાદા ભાષામાં કહું તો તમે જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એનું રિવ્યૂ, મોનિટરિંગ અને સર્વેલન્સ કરવાની જવાબદારી તમારી જ છે, અનલેસ કે એ પૈસા કોઈ તમારા વતી બીજા કોઈ ફંડ મેનેજરે રોક્યા હોય તો. પણ જે કંપનીમાં તમે ઇન્વેસ્ટ કર્યું હોય એઝ એન ઇન્ડિવિજ્યુઅલ તો એ જવાબદારી તમારી રહેશે. ડીલિસ્ટ થતાં પહેલાં તમને સંકેત મળી જાય છે કંપનીઓની અંદર. એ લોકોની ફાઇનાન્શિયલ હેલ્થ ખરાબ થતી હોય એ સંકેતો તમને મળી જાય છે. એમાં કોઈ જાતના રેગ્યુલેટરી ફ્રોડ્સ થતા હોય એ બી તમને મળી જાય છે, બિકોઝ સેબીની સિસ્ટમ આજની તારીખમાં ઘણી પાવરફુલ છે. ભલે ઘણી વાર એ લોકો પોસ્ટમોર્ટમ કરતા હોય છે પણ સ્ટીલ એ લોકોની સિસ્ટમ ઘણી પાવરફુલ છે. સો ઇન માય વ્યૂ પોઈન્ટ દરેક ઇન્વેસ્ટમેન્ટને જોવું જોઈએ. કદાચ આપણી ઇન્ડિયન્સની એક એવી આદત છે ઇન્વેસ્ટ કરીને ભૂલી જાઓ. એ જે ભૂલી જવાની આદત છે ને એ છોડવી પડશે. કારણ કે આપણે ભૂલી જઈશું તો બીજો કે બી ભૂલી જશે. ભાઈ, આનો કંઈ ઇલાજ જ નથી? સી, તમે એને જ્યારે કોઈ કંપની સીક થઈ જાય, કહેશો ને સાહેબ, જ્યારે કોઈ કંપની સીક થઈ જાય એનો લાઈફનો એક સ્પેન પૂરો થઈ જાય. દરેકે દરેક કંપનીને અલાઉડ છે બેન્કરપ્સી ફાઇલ કરવા માટે, કરીને એક્ઝિટ થઈ શકે છે. પણ એ કહેવાનો સબ્જેક્ટ છે અને સાથે સાથે થવું જોઈએ. આજે US જેવી ઇકોનોમીની અંદર ઇટ ઇઝ વેરી નોર્મલ. કંપનીઝ ગો ઇન ટુ બેન્કરપ્સી. બેન્કરપ્સીમાં જઈને એ લોકો પોતાની કેપિટલ રિસ્ટ્રક્ચર કરે, ડેટ રિસ્ટ્રક્ચર કરે, એ કંપની બીજાને વેચી નાખે, પછી એમાંથી કંપની પાછી જન્મે અથવા એ કંપનીના શેરહોલ્ડરને જે બી ઓછી વધતી વેલ્યુના પૈસા મળી જાય. એ બહુ નેચરલી ત્યાં આગળ પ્રોસેસ થઈ રહ્યો છે. આપણે ત્યાં નથી થઈ રહ્યો. આપણે ત્યાં આગળ સપોઝ કોઈ એન્ટરપ્રિન્યોર ડિફોલ્ટ થાય તો એ સોશિયલ સ્ટિગ્મા છે. આપણે બાજુના ઘરમાં કોઈ વ્યક્તિ રહેતો હોય, આપણો એન્ટરપ્રિન્યોર ફ્રેન્ડ હોય, પણ એને ડિફોલ્ટ કર્યું તો એ માણસ માટે જીવવું અઘરું થઈ જાય સમાજમાં. એ આપણા પ્રોબ્લેમ્સ છે. એને કારણે શું છે કે આ બધા પ્રોબ્લેમ્સો વધારે કન્ટિન્યુ થાય છે. કદાચ આપણો જેમ જેમ સમાજ મેચ્યોર થતો જાય અને ફેલિયર ઓફ બિઝનેસ ને એ લોકો ગિલ્ટ નહીં ગણે તો કદાચ બહુ મોટો ચેન્જ આવી શકે. પણ આ એક બ્રોડર પર્સપેક્ટિવ છે. પણ તમે જે કીધો એનો આન્સર બીજો કોઈ નથી. તમને પ્રી વોર્ન થવા માટેના સ્કોપ છે, તમને મળે છે, ફાઇનાન્શિયલ ડેટા મળે છે. કોઈનું નામ નહીં દઉં પણ એકાદ બે ઇન્વેસ્ટર જેનું હું જાણું છું એની પાસે લગભગ 700 કે 800 સ્ટોક છે. એ 700-800 સ્ટોક એ રાખે અને એક લીડિંગ ઇન્વેસ્ટર છે જે ટીવી પર આવીને પોતે સામેથી કહે કે મારા પોર્ટફોલિયોમાં એ ફંડ મેનેજર છે. એ કહે છે એની ગિવન પોઈન્ટ ટાઈમ હું લગભગ 150 થી 200 કંપની મારા પોર્ટફોલિયોમાં રાખું. એટલે વર્ષમાં 365 દિવસ હોય અને એક કંપની 4 વાર વર્ષમાં રિઝલ્ટ ડિક્લેર કરતી હોય, મારી પાસે 200 કંપની હોય તો મારે 800 વખત એક્સરસાઇઝ કમ્પલસરી થઈ ગઈ. એક એક્સરસાઇઝ મારે એન્યુઅલ રિપોર્ટ વખતે કરવી પડે. એટલે 1365 દિવસ એટલે દિવસની 3 કંપની. તમે ગમે ઇન્ટેલિજન્સ વાપરો પણ તમે એમાં સક્સેસ. એટલે ધ હોલ પોઈન્ટ ઇઝ ધેટ તમારું ઇન્વેસ્ટમેન્ટ મોનિટર કરો. જે બિઝનેસમાં પૈસા રોકવાય એ બિઝનેસ સમજીને રોકો. એ તો બહુ અગત્યનું છે. આપણે IPO આવે એટલે લઈ જ લેવાના. કારણ કે કેમ લેવાના? તો કે ભાઈ ફ્લિપ કરવા મળે ને.
એટલે લઈ લેવાનું. એ કંપની શું બનાવે છે કોઈ વાંચતું જ નથી, શું કરી શકો. એટલે આ બધા પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડશે. અને હું બધાને એવું કહેતો હોઉં છું, આપણે કોઈ દિવસ ગૂગલ પર દવાના નામ વાંચી ને ડૉક્ટરને સલાહ નહીં આપી. ફાઇનાન્શિયલ માર્કેટમાં બી આટલું સાચું છે. થોડી ઘણી ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન મળી ગઈ તો જે પર્સન તમને એડવાઇસ કરતો હોય તેને રિસ્પેક્ટ કરવું, એને સલાહ નહીં આપવી. ઇન્ટરેક્ટ ચોક્કસ કરવું પણ એને સલાહ નહીં આપવી. આ એક પ્રોસેસમાંથી બહાર નીકળી જવું જોઈએ. સેમિકન્ડક્ટર એક સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજની તારીખમાં બધું ઓટોમેશન, સ્માર્ટ વર્ક અને સેમિકન્ડક્ટર પર આપણે ટોટલી ડિપેન્ડન્ટ છીએ. તો સેમિકન્ડક્ટરનું શું ફ્યુચર દેખાઈ રહ્યું છે? કારણ કે વર્લ્ડની જે સેમિકન્ડક્ટરની ચિપ્સ બને છે એમાં 20% મેન પાવર એ ઇન્ડિયન ઓરિજિન છે. તો જે રીતે ક્લીન એનર્જી, રિન્યુએબલનું જે ફ્યુચર બની છે, જે રિન્યુએબલની જે આખી ઇકોસિસ્ટમ ડેવલપ થઈ ગઈ, એ ઇકોસિસ્ટમ સેમિકન્ડક્ટરની ઇન્ડિયામાં થઈ શકે એમ છે, અને એમાં શું ચેલેન્જીસ છે અને શું ઓપોર્ચ્યુનિટી છે એ જરા આપ સમજાવશો. તો આઈ થિંક ઇટ્સ અ ગુડ પોઈન્ટ ટુ ડિબેટ. યુઝેજ કદાચ કેટલો બધાને ખબર છે કે નથી ખબર, મને ખબર નથી, પણ એવરીથિંગ તમારે ડે ટુ ડે વસ્તુ તમે જે વાપરો છો એ બધાની અંદર તમારે ચિપ્સની જરૂર પડે છે. ઇનફેક્ટ ટુડે જર્મન મેક કાર્સ, they have digital into it, which is up to about 55 to 60% of the cost of the car. Okay, Asian make cars ની અંદર લગભગ 45-50% ની આસપાસનો રેશિયો છે. સો ઘણા એક્ઝામ્પલ તમારી સામે છે, તમારા ફોનનો એક્ઝામ્પલ તમારી સાથે છે, કમ્પ્યુટરનો એક્ઝામ્પલ છે તમારી સાથે, કે વિધાઉટ ચિપ્સ આઈ થિંક દેર ઇઝ નથિંગ ગોઈંગ ટુ વર્ક. અને એઝ ઇફ ઇટ વોઝ નોટ ઇનફ, now we are using artificial intelligence. Everybody thinks કે હું Gemini પર જઈને એક ક્વેરી લખું છું ને મને એમાંથી તરત આન્સર મળી જાય છે. એની પાછળ જે કમ્પ્યુટિંગ થાય છે ડેટાનું ઇઝ માઇન્ડ બોગલિંગ. એમાં પાવર કન્ઝ્યુમ થાય છે, એમાં ચીપ પ્રોસેસિંગ કરે છે, એનું કન્ઝ્યુમ્શન થાય છે. આજે નિવિડિયા જેવી કંપની છે, એનું માર્કેટ કેપ ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયાઝ જીડીપી. સો ધીસ ઇઝ ધ પાવર ઓફ ધીસ ટેકનોલોજી. અને દરેક ટેકનોલોજીને માટે એક સમય આવે છે. અત્યારની તારીખમાં આ સમય આ ટેકનોલોજીનો છે. કમ્પ્યુટિંગ પાવર ઇઝ ગોઈંગ ટુ બી ડિમાન્ડેડ મોર એન્ડ મોર, કારણ કે આપણી બધાની રિક્વાયરમેન્ટ આની સાથે એટેચ થઈ છે. તમે ખાલી ફક્ત કલ્પના કરો કે તમારા પાસે ફોન નહીં હોય, તમારે બહારગામ જવાનું હોય, તમારી પાસે ફોન નહીં હોય, તમારી સિટીમાં જ તમારે ફરવાનું હોય. જસ્ટ ઇમેજિન. આઈ થિંક ટુડે ઇન્ટરનેટ વગર તમારાથી કાંઈ જ નથી થઈ શકતું, રાઈટ? એ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ આવનારા ઘણા વર્ષોથી ચાલવાની છે. Now coming to your second part of the question, ecosystem. In my viewpoint, India is still at a very nascent stage. You are right, 20% of the manpower is India. Sema છે, we are the brilliant coders, we are brilliant architects, we are brilliant designers. આપણે ડિઝાઇન કરીએ છીએ, એ નિવેડિયાને પ્રોવાઈડ કરે છે, સેમસંગને પ્રોવાઈડ કરે છે, એલજીને પ્રોવાઈડ કરીએ છીએ, અને એમાંથી એ લોકો ચિપ્સ બનાવે છે. સો વી હેવ ફેન્ટાસ્ટિક અમાઉન્ટ ઓફ સ્કિલ, બટ આ જે બનાવવા માટેની જે રિક્વાયરમેન્ટ છે દેટ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી કેપિટલ ઇન્ટેન્સિવ, જે કદાચ ઇન્ડિયન કોર્પોરેટ પાસે એ ટાઈપના પૈસા બી નથી, એક્સેપ્ટ ફ્યુ જે લોકો અત્યારે તારીખમાં લીડરશિપ રોલ લઈ રહ્યા છે, જે રિલાયન્સ ફોર એક્ઝામ્પલ, they put in I think a significant of money behind the digital, and they are further putting that kind of money. So આખી ઇકોસિસ્ટમને ઇવેલ્યુએટ કરો તો સ્ટાર્ટિંગ ફ્રોમ ડિઝાઇનિંગ ટુ સિલિકોનમાંથી પોલિસિલિકોનમાંથી વેફરમાંથી તમારે એના જે ચિપ્સ બનાવવાની, પીસીબી બનાવીને અંદર લગાવવાની આખી જે પ્રક્રિયા છે, એનું ટેસ્ટિંગ એટસેટ્રા, આખી જે ઇકોસિસ્ટમ એની સેટ થઈ જાય is a huge effort. And today my numbers may not be completely accurate, but today I think the requirement is growing at the rate of around 35% for a size of industry which is running into trillions now. So in my viewpoint, I think the opportunity for next 10 years is big. આપણે લોકોએ કદાચ 2020-21માં જ્યારે પહેલી વખત જ્યારે સેમિકન્ડક્ટરની ક્રાઇસિસ ઊભી થઈ ત્યારે પહેલી વાર આપણે રિયલાઇઝ થયું કે આપણે આની જરૂર પડવાની છે, અને દેન વી સ્ટાર્ટેડ ટેકિંગ રેપિડ મેજર્સ, સ્ટેપ લઈને ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કર્યું,
જે ટાટા ગ્રુપે લગભગ 51,000 કરોડ રૂપિયાનું કમિટમેન્ટ કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ માટેનું, અને સિમિલર ઇઝ કમિટમેન્ટ વિથ અધર્સ. સો ઇટ્સ ગોઈંગ ટુ બી આઈ થિંક અ ગેમ ચેન્જર. ઇન એવરી એરિયા ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ગેમ ચેન્જર. હેલ્થકેર મારા હિસાબે સૌથી મોટું બેનિફિશરી હશે. આજે એક દવા કે એક મોલિક્યુલને શોધવા માટે જે પ્રયત્ન થાય 20 વર્ષ 25 વર્ષ લાગતા હોય, થ્રુ ધીસ પર્ટિક્યુલર પ્રોસેસિંગ પાવર દેટ યુ વિલ હેવ, ક્વાઇટ પોસિબલ તમે જે રીતે વેક્સિન તમે 1 વર્ષની અંદર પ્રોડ્યુસ કરીને લોકોને આપી શક્યા, ક્વાઇટ પોસિબલ ધી કોમ્પ્લેક્સ મોસ્ટ ડિઝીઝને માટેના તમે મોલેક્યુલ્સ થ્રુ ધીસ પ્રોસેસિંગ પાવર યુ કેન પ્રોડ્યુસ ઇટ ઇન નો ટાઈમ. સો આઈ થિંક ઇટ ઇઝ અ રીઝન ટુ રિમેન ઓપ્ટિમિસ્ટિક. ઇન્વેસ્ટર માટે એક વ્યૂ પોઈન્ટ મારો જે છે હું કહું, કદાચ આવનારા સમયમાં થોડો બદલાશે બી ખરો એ વ્યૂ પોઈન્ટ. આ જે બિઝનેસ છે, જે લોકો 10 વર્ષનું પ્લાનિંગ કરી શકતા હોય એને માટે છે. જે લોકો ખાલી નામ વાંચીને ઇન્વેસ્ટ કરતા હોય એ લોકો માટે આ બિઝનેસ નથી. કારણ કે કેપિટલ ઇન્વેસ્ટ કર્યા પછી એમાંથી જે રિટર્ન પ્રોડ્યુસ કરવાનું છે એ સમય લાગશે, અને કદાચ શરૂઆતના વર્ષોમાં કંપનીઓ નફો નહીં કમાઈ શકે. તો એ ગણતરી સાથે તમે ઇન્વેસ્ટ કરજો. અને તમારા પોઈન્ટને કનેક્ટ કરું સાથે, અમુક કંપની એવી આવશે કે જે લોકો ફેલ જશે. ઇટ્સ અ નિયમ. કોઈ બી નવી ઇન્ડસ્ટ્રી મચ થતી હોય એમાં ફેલ્યોર ઇઝ પાર્ટ ઓફ લાઈફ. એક્સેપ્ટ કરી લેવાનું. ધ્યાન રાખવાનું એટલે આપણા પૈસા ખોટા નહીં થઈ જાય, બાકી એક્સેપ્ટ કરી લેવાનું. ડિમોનેટાઇઝેશન કર્યું તો મારા ઘરમાંથી બધું ક્લીન કર્યા પછી બી થોડીક નોટ નીકળી. એ થાય, હવે શું કરો તમે. એવું કહી શકાય સેમિકન્ડક્ટરનો નેશનલ સ્ટેજમાં EMSમાંથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. કરી શકાય. એટલે અગેન આઈ થિંક તમે સ્ટોરી જે છે નામ નહીં દો, કારણ કે અગેન આઈ થિંક ઇટ ઇઝ નોટ એપ્રોપ્રિએટ. આજે કંપનીઓ જે કામ કરી રહી છે એ હાઈ વોલ્યુમ હાઈ ટર્નઓવર કામ કરી રહી છે, અને કદાચ વી આર અઝ્યુમિંગ ધ ચાઇના +1 બેનિફિટ અહીંયા, એને કારણે આપણે એડવાન્ટેજ મોટો મળી રહ્યો છે. પણ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, 3-3.5% ઇબીટા માર્જિનમાં એ બિઝનેસીસ રન થઈ રહ્યા છે. વન બેડ યર. સો બહુ સંભાળવું પડશે. સર, એમાં 50% કેપિટલ સબસિડી ISM ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન આપે, 20 to 25% સબસિડી સ્ટેટ ગવર્મેન્ટ આપે છે. કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસ એટલા માટે આપે છે. પૂરા સબસિડી સરકાર આપે અને અપ્રૂવડ પ્લાન્ટ હોય તો એનું ફ્યુચર શું હોઈ શકે છે. અને સુરતની અંદર એક યુનિટ છે, આપના નોલેજમાં લાવો, સાહેબને ખ્યાલ હશે, ચેમ્બર સાથે સૂચિ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ કરીને એ ઓસેટ યુનિટ છે, આઉટસોર્સ સેમિકન્ડક્ટર ટેસ્ટિંગ એસેમ્બલિંગ એન્ડ ટેસ્ટિંગ. એની સાઇઝ બહુ નાની છે, 800-900 કરોડનો પ્રોજેક્ટ છે. કમ્પેર ટુ ટાટા ગ્રુપ એનો 70,000 કરોડનો પ્રોજેક્ટ છે. તો આવા યુનિટની અંદર સાહેબ શું ઓપોર્ચ્યુનિટી આવે, અને મતલબ મોટાની સામે નાનો ટકી શકે કે અને આની અંદર શું છે સાહેબ, કોઈ ક્લાયન્ટને ઓનબોર્ડ કરવો હોય તો 12 મહિના જોઈએ છે. કારણ કે પ્રોડક્ટ ટેસ્ટિંગ અપ્રૂવ PCBની અંદર મૂકે, ક્લાયન્ટના તે ટેસ્ટિંગ કરે, 3-4 મહિના માટે ટેસ્ટિંગ કરે. ક્લાયન્ટ તો બહુ સ્ટીકી હોય છે. બીજું સાહેબ ઇમ્પોર્ટન્ટ અત્યારે શું છે કે આજે ફોર એક્ઝામ્પલ વારી યુનિટ સુરતમાં જ છે, એને અમુક PILની અંદર પાર્ટિસિપેટ કરવું, તો અમુક કમ્પોનન્ટ જે છે એને ડોમેસ્ટિક કમ્પોનન્ટ આપવું પડે છે. તો શું કરે છે, જો સિનર્જી થાય, સૂચિ સેમિકોન અને વારીની સિનર્જી થાય તો વારીની ચીપ સૂચિ બનાવે, તો આ રિલેટેડ સાહેબ એક ઓપોર્ચ્યુનિટી બહુ મોટી દેખાઈ રહી છે. એટલે આઈ થિંક વોટ યુ એક્ઝામ્પલ યુ ટેકન ઇઝ અ વેરી એપ્ટ એક્ઝામ્પલ, અને શરૂઆત કરવા માટે આ જ એક્ઝામ્પલ લેવું જોઈએ. સારી વાત છે. ઓસેટ ઇઝ આઈ થિંક ડેફિનેટલી ઇઝ અ નીડ, અને દેટ નીડ ઇઝ અ B2B નીડ. દેટ ઇઝ આઈ થિંક OEM માટેની આ નીડ છે, એ કોઈ કન્ઝ્યુમર માટેની નીડ નથી, રાઈટ? એટલે સપોઝ જે કંપની ઓલરેડી અત્યારની તારીખમાં ચીપ બનાવતી હોય એના માટે ઓસેટ ઇઝ અ બેઝિક રિક્વાયરમેન્ટ. હવે રિલાયન્સ છે તો રિલાયન્સે પોતે ઓસેટ પહેલાં નાખશે અને પછી એ લોકો ચીપ બનાવશે. આખી તો આખી વેલ્યુ ચેન કેપ્ચર કરી નાખશે. વારી છે તો વારીની અંદર પણ સેમ સિચ્યુએશન ઊભી થઈ રહી છે. ઓકે, સો જે કંપનીઓ આખી વેલ્યુ ચેન કેપ્ચર કરવા માંગતી હોય એને માટે થોડો પ્રોફિટ માર્જિનનો સ્કોપ સારો રહેશે. ઓફકોર્સ એની કેપિટલ વધારે ડિપ્લોય થશે. જે રીતે રિલાયન્સે જીઓ પ્લેટફોર્મની અંદર 3.5 લાખ કરોડ રૂપિયા રોક્યા, આજે ખાલી 2 જ કંપનીઓ રહી છે. બીજી 2 છે એને હું ભણતો નથી એટલા માટે 2 કહું છું, પણ 2 જ કંપનીઓ રહી છે. મોટી કેપિટલ રોકી આજે 60,000 કરોડ રૂપિયા વર્ષનો પ્રોફિટ કમાય છે, ઇબીટા માર્જિન ઇબીટા કમાય છે જીઓ પ્લેટફોર્મ. સો ઇન માય વ્યૂ પોઈન્ટ સેમ સિચ્યુએશન ઇઝ હેપનિંગ ઇન સેમિકન્ડક્ટર.
એક વેલ્યુ ચેન ઊભી થતી જશે. નાના નાના યુનિટો છે એ લોકોને ચાન્સ મળશે, કારણ કે એનો કસ્ટમર OEM છે બહુ મોટો છે અને એ કદાચ એને એની સર્વિસની જરૂર છે એટલા માટે એને સાથે રાખશે. અને કદાચ જે દિવસે જરૂર નહીં હોય તે દિવસે એને ટેક ઓવર પણ કરી લેશે, કારણ કે એ પોતાની અંદર એને મર્જ કરી નાખશે. એટલે અત્યારે તો શરૂઆત કરવા માટે ઇટ્સ અ ગુડ બેઝ. પણ તમે જે કીધું ને 800-900 કરોડનું જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું ટર્નઓવર તમે પૂછજો 1/3 હશે. 1-2 વર્ષ પછી આવશે. અત્યારે તો એના 1/3 હશે. 1/3 હશે. આઈ એમ ટેલિંગ યુ 1-2 વર્ષ પછી આવશે. 1/3 હશે ટર્નઓવર. રાઈટ. એટલે એને ટાઈમ લાગશે ઉપર થતા. પણ આઈ થિંક ઇટ ઇઝ વર્થ ટ્રાવેલિંગ ધીસ જર્ની. સબ્જેક્ટ સમજતાની સાથે સાથે તમે કામ કરતા જાઓ. આઈ થિંક તમારી નોલેજ કેપિટલ પણ વધશે ફાઇનાન્શિયલ કેપિટલની સાથે. એટલે વર્થ ટ્રાવેલિંગ ધીસ જર્ની. પાવર સેક્ટર લઈ શકાય. હા, તમે ઉપર આવી જાઓ. એક બે એના પૂછી લેવા પછી પૂછો. એક બે મિનિટ ચાલુ કર્યો પછી bilateral trade જ્યારે ચાલુ થતી હતી ત્યારે એવું લાગતું હતું કે we will be the first one to sign the deal. પણ એ ધીરે ધીરે પ્રોબ્લેમ થતી જ ગઈ. સો વોટ આર ધ કન્સર્ન્સ ધેર, અને આપણે જે ડેરી ઇન્ડસ્ટ્રી અને એગ્રીકલ્ચરમાં જે આપણે રિસ્ટ્રિક્શન બતાવીએ છીએ તો એ શું છે, અને સપોઝ આ ડીલ થાય તો શું બેનિફિટ કેપિટલ માર્કેટમાં, નહીં થાય તો શું બેનિફિટ? 6 મહિના પછી આપણે વાત કરશું. તે વખતે આપણે એક વસ્તુ કહીશું, દેરી સે હૈ મગર દુરુસ્ત હૈ. આમાં ઉતાવળ કરવા જેવું છે નહીં, કારણ કે સામેની સાઈડ પર જે પ્લેયર છે જે તમને ઉતાવળ કરાવી રહ્યો છે એ પોતાના ઇન્ટરેસ્ટ માટે કરાવી રહ્યો છે. આમાં તમારે કેલિબ્રેટેડ મૂવ લેવો પડશે. એ કહી રહ્યો છે કે અમેરિકાનો ટ્રેડ ને ઇન્ડિયાનો ટ્રેડ $500 બિલિયન હોવો જોઈએ. અત્યારે $132 બિલિયન છે. 4 ગણો કરવાની વાત કરી રહ્યા છે. આપણા કેપ્ટન અહીંયા જે બેઠા છે એ કહે છે મને ઇન્ટરેસ્ટ છે 4 ગણો ટ્રેડ કરવા માટે, પ્રોવાઇડેડ મને તારી કન્ટ્રીમાં આટલો માલ એક્સપોર્ટ કરવા મળે તો શું થાય કે મારા દેશનું બી રેવન્યુ મળે, મને બી એક્સપોર્ટની રેવન્યુ મળે. તો એ સામે ગેમ ચાલી રહી છે. ટેબલ ટેનિસ કહી શકો, ટેનિસ કહી શકો, જે કહેતો હોય. આઈ થિંક વોલી રમાઈ રહી છે અત્યારની તારીખમાં. લેટ ધેમ પ્લે ધીસ ગેમ. ઉતાવળ કરવા જેવું નથી. As far as agri products are concerned, America is very much interested કે genetically modified seeds જે છે એ કોઈ બી હિસાબે તમે ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં તમે સપ્લાય કરી શકો તો આ કાઇન્ડ ઓફ a mass production would take place. Now it's a very vast subject. In fact, I think I would not consider myself very competent to talk about it, but from whatever I understand, it is like, I think, changing your genes. You are modifying the genes of a crop which will have a far-fetching impact on a negative side after 10-20 years. US may be interested in doing that. India may not be interested in doing it. Because 60% આજની તારીખમાં પણ દેશ એગ્રીકલ્ચર પર ડિપેન્ડન્ટ છે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી. તો કદાચ બહુ સમજીને એના ડિસિઝન લેવા પડશે એવું મારું માનવું છે. આઉટસાઇડથી સમજું છું એટલે કદાચ ઇનસાઇડ આટલી બધી કદાચ નહીં બી હોઈ શકે મારી, પણ મને પોતાને કેવું લાગે છે કે જેનેટિકલી મોડિફાઈડ પ્રોડક્ટ્સ ઇન ધ ફૂડ આઇટમ્સ જે આપણે કન્ઝ્યુમ કરીએ છીએ, કે જે કેટલ ફીડ કન્ઝ્યુમ કરે છે એનાથી દૂર રાખવા જોઈએ. એ વસ્તુ ચોક્કસ છે. પણ જે આઇટમ સપોઝ તમે હું ડાયરેક્ટલી કન્ઝ્યુમ નથી કરતા અને એ આઇટમની અંદર આઉટપુટ વધી શકે જેનેટિકલી મોડિફાઈડ પ્રોડક્ટ્સથી, તો કદાચ એને માટે આપણે ઓપ્શન વિચારવા જોઈએ. જે કદાચ આપણે લોકો અહીંયા બેઠેલા ઓડિયન્સમાંથી કદાચ કોઈ એટલા બધા કોમ્પિટન્ટ નથી કે જે આ સબ્જેક્ટના ઓપન કરીને સમજી શકે. બટ એઝ ઓફ નાઉ I don't see much of a threat. If somebody says that I want to sell in India, you make my duty 0. I am saying I want to sell in America, you make my duty 0. Okay? એની ડ્યુટી 0 થાય, આપણે ડ્યુટી એના પર 0 કરીએ
તો 85 રૂપિયાનો માલ ખપ્પાના દેશમાં ભરો છે. કોણે મોકલેલો ટેક્સ લા? 29 લાખની ગાડી, 31 લાખની ડ્યુટી. ઓકે, 29 લાખની ગાડી વેચો, ડ્યુટી કાઢી નાખો, રાઈટ? તમારે ત્યાં આગળ બીજી ગાડી મળે છે ને ઇક્વિવેલન્ટ. સો કોમ્પિટિશન તમારે અહીંયા આવીને કરવી પડશે. જે મારુતિએ સમજી ગયો હતો વહેલા 80sમાં કે ઇન્ડિયામાં એન્ટર થવો તો અહીંયા આગળનો બેઝ બનાવવા પડશે. ખાલી એક્સપિરિયન્સ સેન્ટર બીકેસીમાં ખોલવાથી ગાડી નહીં વેચાય. સો આઈ થિંક point to summarize, rounded off, early, still early. Allow them to play this game. હમણાં ટેનિસની વિમ્બલ્ડન પતી જાય, વોલી જોતાની મજા આવતી હતી. આ વોલી જોયા પણ થોડો મજા. યસ બેન, બોલો. સર, તમે પાવર સેક્ટર માટે જે ઓપ્ટિમિસ્ટિક વ્યૂ આપ્યું, તો આપણે માટે ચેલેન્જ શું છે આ સેક્ટરને જો આપણે ગવર્મેન્ટે બૂસ્ટ કરવું હોય, ગ્રોથ ડ્રાઈવર શું છે? કંઈક એવો ગ્રોથ ડ્રાઈવર ઇઝ આઈ થિંક ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ઇન ધ ઇકોનોમી, એ તો પાક્કું છે. પ્લસ ઇન્ડિયા ઇઝ બિકમિંગ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી, જે આપણે વાત કરી, દરેકે દરેક ફિલ્ડની અંદર ઇન્ડિયા ઇઝ બિકમિંગ અ ક્રેડિબલ ઓલ્ટરનેટિવ ટુ ચાઇના ટુ સપ્લાય ટુ ધ વર્લ્ડ. અમેરિકા ઇઝ નોટ ધ ઓનલી કન્ટ્રી ટુ વી વોન્ટ ટુ સપ્લાય ટુ અધર નેશન્સ ઓફ ધ વર્લ્ડ. ઇનફેક્ટ આપણા પ્રાઇમ મિનિસ્ટર જે રીતે બીજા દેશોમાં બધે ફરીને કોન્ટ્રાક્ટ સાઇન કરીને આવે છે, સો ઇઝ મેકિંગ શ્યોર દેટ આઈ થિંક આ ટેરિફ બેરિફના બિઝનેસની અંદર આપણે બીજે માલ વેચવો પડે તો આપણે વેચી શકાય. બ્રહ્મોસ આપણે રિસન્ટલી ડેમોન્સ્ટ્રેટ કર્યું કે ભાઈ આ મિસાઇલ બી આપણે વેચી શકીએ છીએ. સો ઇન માય વ્યૂ પોઈન્ટ પાવર ઇઝ ધ બેઝિક રિક્વાયરમેન્ટ ફોર એવરી એક્ટિવિટી દેટ વિલ ડુ. એન્ડ ઇનફેક્ટ જે કમ્પ્યુટિંગ રિલેટેડ રિક્વાયરમેન્ટ છે, જે ડેટા સેન્ટર્સ છે, જે ક્લાઉડ કમ્પ્યુટિંગ જેને આપણે કહીએ છીએ, અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે પ્રોપેલ કરે છે, એની અંદર આઈ થિંક ધ રિક્વાયરમેન્ટ ઓફ પાવર ઇઝ ધ નેક્સ્ટ લેવલ ઓફ રિક્વાયરમેન્ટ નાઉ. સો આઈ થિંક વી વિલ રિક્વાયર ધ ગ્રોથ. આપણી ઇકોનોમી જો નોમિનલ રેટે 11% ગ્રોથ થતી હોય, 6.5-7% બેઝિક ગ્રોથ અને બાકી ઇન્ફ્લેશનરી, તો મને એવું લાગે છે કે પાવરની ડિમાન્ડ કદાચ 15% ગ્રોથ થશે. સો વી વિલ રિક્વાયર પાવર ઇન અ સિગ્નિફિકન્ટ વે. ફોર્ચ્યુનેટલી આપણે જે રીતે આગળ વધી રહ્યા છે, 2030 સુધીમાં કદાચ આપણું મિક્સ હશે 30% રિન્યુએબલ, 70% કન્વેન્શનલ. 2035 સુધીમાં કદાચ એ રેશિયો 40% પર રિન્યુએબલ આવી જશે અને 60% સ્ટીલ કન્વેન્શનલ થશે. બટ આઈ થિંક વી આર હેડિંગ ઇન અ ગુડ ડિરેક્શન એવું લાગે છે અત્યારે. કોઈ ચેલેન્જીસ સર તમને? ચેલેન્જીસ તો આપણે લોકો જ ચેલેન્જ છે આપણી જાત માટે. કાલે ઉઠીને કહી દે આ ગવર્મેન્ટ કામ બરાબર નથી કરતી, બદલી નાખો. પછી ખાલી શીર્ષાસન નહીં કરવાનું, શીર્ષાસન ચાલવાનું ઊંધા. સી, જે માણસ, હું હંમેશા એવું કહેતો હોઉં છું, વાય આઈ યુઝ ધીસ પર્ટિક્યુલર ટર્મિનોલોજી, વી મસ્ટ રિમેમ્બર વન થિંગ કે ગવર્મેન્ટમાં આપણે ઘણી વાર બહુ ઇઝીલી ક્રિટિસાઇઝ કરતા હોઈએ છીએ, પણ વી મસ્ટ રિમેમ્બર વન થિંગ કે દે આર ઓલ્સો હ્યુમન બીંગ્સ. They are also driven by systems. They are also controlled by the people who are executing transactions for them. આજે આપણા ઘરમાં કે આપણી ઓફિસની અંદર આપણી જ સાથે જે કલીગ હોય કે માણસ જે કામ કરતો હોય એ આપણી વાત નહીં સાંભળતો હોય, તો એક ગવર્મેન્ટમાં એક મિનિસ્ટર બેસી 10,000 બ્યુરોક્રેટને કેવી રીતે સંભળાવી શકે પોતાની વાત? સો આપણે ગવર્મેન્ટને ચેન્જ કરી નાખીએ છીએ. પછી એના પછી એવી આશા રાખે છે કોઈ બીજી ગવર્મેન્ટ સારી આવશે. એમાં 2004થી 2014નો સમય નીકળી જાય, કરન્સી તમારી 40-65 થઈ જાય, એવી પરિસ્થિતિ આપણે જ ઊભી કરીએ છીએ. તો આ એક સૌથી મોટી ચેલેન્જ છે. વી હેવ ટુ બી એક્સ્ટ્રોર્ડિનરીલી કોશિયસ અબાઉટ અવર ઓન કન્ડક્ટ. જે કામ કરે છે એને કામ કરવા દો, એને કદાચ કામ સારું આવડે છે એને કરવા દો, એ ભૂલ કરે તો બી એને કામ કરવા દો. તમારે 25 વર્ષ સુધી આ દેશની અંદર જ્યાં સુધી તમે ડેવલપ નેશન નહીં થાવ ત્યાં સુધી કોઈ જગ્યાએ કોઈ, આ કેમેરાની સામે બોલું છું, કોઈ જગ્યાએ કોઈએ ગવર્મેન્ટ બદલી નાખવાની વાત નહીં કરી. 25 વર્ષ સુધી નહીં કરવાની. પછી ત્યારે તમે મોટા થઈ ગયા છો, હું તો નહીં હોઉં ત્યારે, પણ કદાચ એ ટાઈમે આપણે બદલવું છું, વાંધો નહીં, પણ અત્યારે નહીં ચેન્જ કરતા. આ એક મોટો થ્રેટ છે આપણી જાતને, કે વી ઇઝીલી ચેન્જ એવરીથિંગ. ડોન્ટ ડુ દેટ. પબ્લિક સેક્ટર બેંક ભલે અહીંયા થોડું ઘણું ઓફેન્સિવ લાગે, પણ એક બોલવા એટલે બોલું છું, દર 2 વર્ષે કે 3 વર્ષે એની મેનેજમેન્ટ ચેન્જ થઈ જાય.
બિચારા 60 વર્ષથી બેંક ચલાવે છે પણ નાના ને નાના જ રહે છે, મોટા થતા જ નથી. વાય? બિકોઝ યુ ડોન્ટ અલાવ એની બિઝનેસ ટુ હેવ કન્ટિન્યુટી. તમારી કન્ટ્રીની અંદર બી તમારે કન્ટિન્યુટી અલાવ કરવી પડશે, તમારી કંપનીઓ બી કન્ટિન્યુટી અલાવ કરવી પડશે, ભૂલ થાય તો બી અલાવ કરવી પડશે. અને એ મોટા મોટી થ્રેટ છે, પાવર સેક્ટર હોય કે કોઈ બી સેક્ટર હોય. વી હેવ ટુ અલાવ કન્ટિન્યુટી. થેન્ક યુ. 60 વર્ષની ઉંમર છે, રિટાયર થવું છે, મહિને દોઢથી 2 લાખ રૂપિયા આવે એ પ્રમાણે ફંડ કેટલું છે? મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા છે, કોઈ ઇક્વિટીમાં રોકવા છે? સેફટી ફર્સ્ટ. મ્યુચ્યુઅલ ફંડ તો સહી કરી આપીશ વર્કઆઉટ, ઇઝીલી કરી આપીશ, નો વરીઝ. સાહેબનો જવાબ આવી ગયો. પાવર ફેક્ટર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઇમ્પોર્ટન્ટ છે. કોમ્પિટિશન વિથ ચાઇના. ના આવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ તમારી કન્ટ્રીમાં આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરતો હોય તો કોઈ વાઇસરોય કે કોઈ હિન્ડનબર્ગ આવી જાય વચ્ચે એને એમ થાય કે આનો ભાવ ઘટાડી જે સસ્તામાં મળી જાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મને નીચા ભાવે તો લઈ લો. પણ અહીંયા તો બધા એન્ટરપ્રિન્યોર બેઠા છે ને કે થોડી કોઈ એમ તમને આપી દે સસ્તામાં. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની ઓવરઓલ કેટલી ઇફેક્ટ આપણી ઓવરઓલ નવા જનરેશન પર આવનારા જે બી છે એની પર કેટલી પડશે? પ્રમુખ સ્વામીનું એક બહુ સરસ વાક્ય છે, યાદ આવી ગયું મને. ટેકનોલોજીને જો સારી રીતે વાપરો તો સંસ્કાર, અને જો ટેકનોલોજીનો દુરુપયોગ કરો તો વિનાશ. એઆઈને સારી રીતે વાપરો, આઈ થિંક બ્રિલિયન્ટ પોસિબિલિટીઝ. ખરાબ રીતે વાપરો, God can save us. It's a brilliant technology, let me tell you. Brilliant technology. Today, the amount of efficiency that you can achieve, the accuracy that you can achieve, sustainability that you can achieve, can actually contribute to the improvements in every walks of life. અને હું જે હેલ્થકેરનું એક્ઝામ્પલ આપતો હતો ને, આઈ થિંક કદાચ આવનારા 10 વર્ષની અંદર આપણે આન્સર મળી જશે. અત્યારે ઇન્ડિયાની એવરેજ એજ લગભગ 84 વર્ષ આવી ગઈ છે. 10 વર્ષની અંદર કદાચ 92 વર્ષ હશે. Because through the use of technology, suppose if you can produce the preventive medicines, what more can you expect from technology? સારી રીતે વાપરો, એડવાન્ટેજ મળશે. છે લોકોનું ડિસ્ટ્રક્ટિવ માઇન્ડ છે. એવરી ડે સમ પીપલ આર ઇમ્પર્સનેટિંગ યોર અકાઉન્ટ્સ. તમારા ખાતાથી પૈસા કાઢી જાય છે, ખોટા કામો કરે છે. આજે કન્ટ્રીની ફાઇનાન્શિયલ સિસ્ટમ પર દિવસના લગભગ 9 કરોડ સાયબર એટેક થાય છે. થેન્ક્સ ટુ ધીસ ગવર્મેન્ટ્સ એલર્ટનેસ કે જે લોકો આ વોર રૂમ ઊભા કર્યા છે એ આખી આ સાયબર એટેકને બહાર કાઢે છે. એ તો વિચાર કરો કેટલા પૈસા ખેંચીને લઈ જાય તમારા. ઓલરેડી તમારા બધા મારા જેવા બધા લોકોને થોડી અસર તો થઈ છે. આપણા ખાતામાંથી કોઈક પૈસા ચોરીને લઈ ગયા. સો આ બધા ટેકનોલોજીના દુરુપયોગ બી છે, સાથે સાથે ઉપયોગ બહુ છે. મારા હિસાબે આઈ થિંક વી શુડ બી લુકિંગ એટ ધ બેનિફિટ સાઇડ ઓફ ઇટ while remaining conscious about the perils of it. What will be the impact of new jobs creation? That is the point. It's a good point. In fact, I think I'm glad that you have asked and I have not touched it. મેં એક એક્ઝામ્પલ આપ્યો ને વચમાં ટોકમાં. જ્યારે મેં ડેવલપ કર્યું હતી ઓનલાઈન ટ્રેડિંગ સિસ્ટમ, ઓનલાઈન ડિપોઝિટરી સિસ્ટમ, ઓનલાઈન સર્વેલન્સ સિસ્ટમ ફોર સ્ટોક એક્સચેન્જ એન્ડ સેબી, ત્યારે આપણું ડેલી ટર્નઓવર 100 કરોડનું હતું. એ સિસ્ટમ ડેવલપ કરી અને અમે સોફ્ટવેર બનાવ્યા અને મારી ઓફિસની અંદર મને ખ્યાલ છે કે અમે લોકોએ ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું. અને અમે લોકો લગભગ સાંજના 4-4:30 વાગ્યાની વચ્ચે બધા ક્લાયન્ટને કોન્ટ્રાક્ટ આપી દેતા હતા. મેં સૌથી પહેલાં ઓર્ડર મેચિંગનો સોફ્ટવેર મેં બનાવ્યો હતો. એના પરથી આખી આ સિસ્ટમ બનાવટે લોકો મને આની અંદર સ્ટોક એક્સચેન્જમાં ઇન્વાઇટ કર્યો હતો. તમે 4-4:30ની વચ્ચે લગભગ દિવસના તે ટાઈમે, આજે એનાથી વધારે હશે, પણ એ ટાઈમે મેં દિવસના લગભગ 800 થી 1000 કોન્ટ્રાક્ટ દિવસના એ ટાઈમે પ્રિન્ટ કરીને આપી દેતા હતા ક્લાયન્ટને, ફિઝિકલ પ્રિન્ટ આપી દેતા હતા. ત્યારે 100 કરોડનું ટર્નઓવર હતું દિવસનું. આજે 80 લાખ કરોડ છે. જ્યારે 100 કરોડનું ટર્નઓવર હતું ને જ્યારે અમે સોફ્ટવેર બનાવ્યો ત્યારે તે વખતે સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગમાં મારી ઓફિસ હતી અને આજુબાજુમાં બધા બ્રોકર.
તેમાંથી અમુક બ્રોકરો આવ્યા અને મારા અંકલને આવીને એ લોકોએ રિપ્રેઝન્ટ કર્યું કે તમારે આને અટકાવવો જોઈશે, બિકોઝ આપણે બધા લોકો અનએમ્પ્લોયડ થઈ જઈશું જો આ રીતે એ લોકો સોફ્ટવેર બનાવશે. એનાથી આપણા તો ધંધો જ નહીં રહે. આપણે ટ્રાન્ઝેક્શન કઈ રીતે, બધા ટ્રાન્ઝેક્શન મશીન જ કરશે, આપણે શું કરશું? અને તે વખતે મારા મગજની અંદર કંઈક વિચાર જુદા હતા, કારણ કે મારી પાસે કોઈ બેગેજ હતો નહીં, પાછળનો લોડ હતો નહીં મારી પાસે, કારણ કે એક્સપિરિયન્સ જ નહોતો. આપણે તો ફ્રેશ આવ્યા હતા બહાર, આઈએમમાંથી બધું શીખડાવે નહીં એ લોકો, આપણે ફ્રેશ હતા બહાર એની અંદર. આપણે આવીને એમ કીધું કે ના, આનાથી મને ફાયદો થાય ને એટલે આ સોફ્ટવેર સારો, એ ઓનલાઈન ટ્રેડિંગ સિસ્ટમ લોન્ચ કરો. એ કરી આજે તમારી પાસે દરેકની પાસે તમારા ફોન પર છે સિસ્ટમ. વર્લ્ડના દરેક કોર્નરમાં આપણું માર્કેટ છે, જે ખાલી 4 શહેરોમાં હતું એમાંથી વર્લ્ડના દરેક કોર્નરમાં છે. આટલી મોટી જોબ ક્રિએટ કરી છે આપણે લોકોએ ફાઇનાન્શિયલ માર્કેટમાં. ઓકે, સો ધીસ ઇઝ અ ક્લાસિક એક્ઝામ્પલ. જે થ્રેટ લાગતી હોય ને એઆઈની, આ ક્લાસિક એક્ઝામ્પલ છે. તમે વિચાર કરજો કે જો તે જમાનામાં એ વસ્તુ થઈ શકી હોય ને આપણે આટલું મોટું ક્રિએટ કરી શક્યા હોય, તો એઆઈથી આ જમાનાની અંદર આપણે શું ચેન્જ કરી શકશું? મારા હિસાબે યોર ડિસિઝન મેકિંગ પાવર વિલ ઇમ્પ્રૂવ. મારા હિસાબે યોર એફિશિયન્સી વિલ ઇમ્પ્રૂવ, યોર એક્યુરસી વિલ ઇમ્પ્રૂવ. દરેકે દરેક જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટ તમને મળશે એનાથી, પણ એ એક કન્ડિશન સાથે. યુ વિલ હેવ ટુ અનલર્ન વોટ યુ લર્ન એન્ડ યુ હેવ ટુ રીલર્ન વોટ યુ નોટ લર્ન. કરવું પડશે તમારે. એનું એક રીઝન છે કે જો તમે આ લર્નિંગનો કર્વ છોડી દીધો, યુ આર આઉટ, એન્ડ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ એક્સપેક્ટેડ આઉટ ઓફ ઇટ. એઆઈનો યુઝ કરો, લર્ન કરતા જાઓ. તમારો જે પહેલાં બેગેજ છે કાઢી નાખો, જે મેં એક્ઝામ્પલ આપ્યું, અનલર્ન કરો તમારી જાતને, અને પછી તમે લર્ન કર્યા પછી ફરીથી રીલર્ન કરો. યુ વિલ બી a winner in this game. I don't think that AI can displace human beings. According to me, if I ask a very simple answer, કદાચ આપી દીધો હોય તમને, તો without human brain, AI cannot function. You need to have your brain to interact with AI. If your brain is dead, how does it matter? That's a tool available. How does it matter? You need to have a brain. એટલે જે કરવું એ કરો, એક કામ સારું કરજો. સારો પોઈન્ટ યાદ આવ્યો એ બી કહી દઉં તમને. મગજની અંદર વિચાર સારા રાખજો. સારા વિચાર હશે તો એઆઈ આઉટપુટ સારું આપશે. વિચાર નબળા રાખ્યા, મારું શું થશે, તો એ કહેશે કે તારું આ જ થવાનું. અત્યારે એન્જોય કરો. થેન્ક યુ સર. સો બિફોર સર તમે કીધું કે આપણું ઇન્ડિયન ઇક્વિટી આ એકચ્યુઅલી તમારું આ જે ઓડિયન્સ છે ને, એ પરફેક્ટ ઓડિયન્સ છે. They are knowledge seekers. I could see that while I was talking, everybody was, I think, attentive. They are knowledge seekers. I am thankful to you actually speaking. સર તમે કીધું કે આપણું ઇન્ડિયન ઇક્વિટી કેપિટલ $5.3 ટ્રિલિયન છે, અને મેં એક વખત વાંચ્યું હતું કે અમેરિકન ઇક્વિટી $63 ટ્રિલિયન છે. ચલો માર્કેટ કેપિટલ. કઈ વાંધો નહીં, પછી વાત. હા બોલ. તો હવે તમે હમણાં એમ પણ કીધું કે આપણે 2 times કે 3 times એટલું આપણે કરી શકીએ એવું છે. તો આ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતના આવી શકે, એમ આટલું કેવી રીતના અપ થઈ શકે આપણે? ઓકે, સો ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે લિક્વિડિટી જોઈએ. વર્લ્ડની અંદર લિક્વિડિટી છે કે નહીં એક્ઝામિન કરી લે પહેલાં. ફંડામેન્ટલ તો આપણી પાસે છે, તો આપણે વાત કરી લીધી, ઘણી બધી વાત કરી. કોવિડ પહેલાં the free float of currency was $77 trillion in the global markets. કોવિડની અંદર બધા દેશોએ ભેગા મળીને લગભગ $25 ટ્રિલિયન નવી કરન્સી પ્રિન્ટ કરી. એટલો અપ્રોક્સિમેટલી તમારી કરન્સી ઇન સર્ક્યુલેશન હેપન 100. ઓકે, $102 trillion. Currently, with the growth in the businesses and the GDP, that currency has become $127 trillion. ઓકે, હવે પ્રપોઝિશન એ છે કે પૈસા કઈ રીતે આવી શકે? પૈસા ક્યાં આવે? જ્યાં ગ્રોથ દેખાય તો ત્યાં આગળ. આપણે ગ્રોથ પ્રોડ્યુસ કરે છે? આન્સર ઇઝ યસ. આપણે એવા કોઈ કામ કરી રહ્યા છીએ જેના કારણે ગ્રોથ થવાનો છે? આન્સર ઇઝ યસ. જ્યાં ડિસરપ્શનની વાત કરીએ આપણે, આન્સર ઇઝ યસ. આપણે વર્લ્ડના બીજા બધા દેશો સાથે કોમ્પિટિશન કરી રહ્યા છે કે કોલેબરેટ કરી રહ્યા છે? તો કોલેબરેટ કરી રહ્યા છે. તો પીપલ વિલ કમ મોર ટુ અસ.
Now, if every factor is suggesting that we are the darling of the world, okay, money will come. અને પૈસાનો એક નિયમ છે, જ્યાં એ કમાતો દેખાય ને ત્યાં બધા જાય. આપણે કમાતા દેખાઈએ છીએ અહીંયા, એટલે આપણી પાસે આવશે. પણ પહેલો જે જવાબ આપ્યો ને અમને, મેં ચેન્જ નહીં કરતા, ત્યાંથી આ પાઇપલાઇન ચાલુ રહીશું. ચેન્જ કર્યો તો રિવર્સ ગિયર. So before we invite and request Tikubai to propose a vote of thanks, I have one question. માર્કેટ અથવા તો ઇકોનોમી માટે જે એમણે કીધું કે ચેન્જ નહીં કરતા, પણ જે પ્રમોટર છે જેના પર તમે દાવ લગાડતા અથવા તો જેના પર તમે ટ્રસ્ટ કરતા હોય, એ પ્રમોટર દાખલા તરીકે 75 વર્ષના થાય અને કદાચ એ એવું કે અત્યારે માર્કેટમાં રૂમર એવું છે કે મોદી સાહેબ 75 વર્ષ 17મી સપ્ટેમ્બરે થવાના છે, તો એ જે રેઝિગ્નેશન આપે તો આ ઇન્ડિયન ઇકોનોમીનું શું, અથવા તો આ જે મુવમેન્ટ સ્ટાર્ટ કરેલી છે તેની અસર માર્કેટ પર શું થાય? નીજક રિએક્શન્સ આવી શકે, અને જો વ્યવસ્થિત માણસ રિપ્લેસ નહીં કરે તો એકવાર તમારો જે ગ્રોથ છે એ ગ્રોથ થોડો સ્લો થઈ શકે, પણ ગ્રોથ અટકી નહીં શકે. કારણ કે તમે ને હું બે જણા છે ને એ આપણા સ્વાર્થ માટે તો કામ કરશું જ. પ્રાઇમ મિનિસ્ટર કોઈ બી હોય, આપણા સ્વાર્થ માટે આપણે કામ કરશું જ. એટલે એ ગ્રોથ અટકશે નહીં, આગળ પાછળ પ્રાયોરિટી થઈ શકે. અને દેટ્સ અ રિસ્ક. તે મેં ક્વેશ્ચન કર્યું કે એ રિસ્ક છે. લાગે છે 75 વર્ષ છે એમને એવું. આઈ થિંક આરએસએસના ચીફ હેઝ સેડ કે આવું થવું જોઈએ. ગઈકાલના પેપરનું આ હેડિંગ છે અને એમણે પોતે કીધેલું છે કે હી ઇઝ ગોઈંગ ટુ રિઝાઇન અને હી વોન્ટ્સ દેટ પાર્ટી વર્કર્સમાં જે કંઈ પણ 75 વર્ષની ઉપર પહોંચે. હવે આરએસએસના મેસેજને કેવી રીતે ગણો એ માર્કેટ અત્યારે ક્વેશ્ચન માર્ક. નો, આઈ થિંક ઘણા બધા આન્સર સ્પેક્યુલેશનમાં આપણે આપી શકીએ કે કરી શકીએ, પણ એની જગ્યા નથી અત્યારે આ વસ્તુ માટે. પણ આઈ થિંક ઇન ઓલ હમ્બલનેસ આઈ વુડ સે ધ ફેબ્રિક ઓફ ધ ઇકોનોમી ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ. ઇટ ઇઝ નોટ 1% ડિપેન્ડન્ટ ફેબ્રિક. યસ, હી ઇઝ ધ મેઇન ડ્રાઈવર, એગ્રીડ, બટ ટુડે ધ ફેબ્રિક ઇઝ વેરી સ્ટ્રોંગ. આજે જો સપોઝ તમારે અહીંયાથી હમણાં ટ્રાવેલ કરતો તમે જોયું કે બુલેટ ટ્રેનનો આખો તમારો પાથ રેડી થઈ ગયો છે. 150 વર્ષનો પ્રોગ્રામ છે. 150 વર્ષ તમે હું બી નથી જીવવાનું. પણ આઈ થિંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ ગોન. જે તમારા પોર્ટ થઈ રહ્યા છે, વાધવાન પોર્ટ જે નવો થઈ રહ્યો છે, ઇઝ ગોઈંગ ટુ બી આઈ થિંક અ ગેમ ચેન્જર ફોર બોથ ધ સ્ટેટ્સ. મહારાષ્ટ્ર અને ગુજરાત બંને માટે ગેમ ચેન્જર છે. એમાં કોઈ બદલાવ નહીં આવી શકે. જે થોડો બદલાવ આવી શકે, જેની આપણે ઘણા વખતથી આશા રાખી રહ્યા છે લીડર ઓફ ઓપોઝિશન પાર્ટીને, પણ ત્યાં બદલાવ આવી નથી રહ્યો. એને આપણે પછી જવાબ દઈએ તો પછી અત્યારે સારા છે આપણે. આપણે ત્યાં કોમ્પ્યુટરમાં કોઈ વાયરસ આવે તો આપણે એન્ટીવાયરસ રન કરીએ અને પછી મેસેજ આવે કે ફલાણા વાયરસ ફાઉન્ડ, વોટ યુ વોન્ટ મી ટુ ડુ? તો એ એન્ટર તો આપણે જ દબાવવું પડે કે ભાઈ ક્લીન ધ વાયરસ. એ વાયરસ શોધે પણ ક્લીન તો ઇવેન્ચ્યુઅલી તો આપણે જ નક્કી કરવું પડે. આપણને એવું થાય કે ગધેડો છે, ક્લીન જ કરવાનું હોય ને, એમને થોડી શોધવા માટે તને રાખેલું હતું. સો ધ બોટમ લાઇન ઇઝ કે ઇવેન્ચ્યુઅલી ગમે એવું એઆઈ આવે, ઇટ ઇઝ ધ હ્યુમન માઇન્ડ વિચ હેઝ ટુ ટેક ધ ફાઇનલ કોલ. ધ મશીન વિલ સે કે આઈ એડવાઇઝ કે આવું કરો, આમ વાયરસ મળી ગયું, સાફ કરવું છે તો એન્ટર તો આપણે જ દબાવવું પડે. સો આઈ થેન્ક દેવેન, આજે અહીંયા આવીને આપણને એક સરસ ઓવરવ્યૂ આપ્યો આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે ક્યાં ઊભા છીએ. અને ખાલી ચાઇના +1 એ એક ફિલોસોફી નથી, એ સિવાય પણ આપણે સારી પ્રગતિ કરી રહ્યા છીએ અને કરતા રહીશું. અને એ માટે દેવેનનો મુંબઈથી આવવા માટે ચેમ્બર વતી હું અત્યંત આભારી છું. અને આપ સર્વેનો અત્રે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા એ બદલ હું સર્વેનો આભારી છું. થેન્ક યુ. Time well spent. Reliance has scored 78% growth in profit.